महाराजा छत्रसाल जी की, स्वामी श्री लालदास जी महाराज की, तीनों धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। वंदो सतगुरु चरण को, करो हूँ धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरे श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। राधया सह श्री कृष्णं, युगलं सिंहासने स्थितं। पूर्वोक्तमरूपलावण्यं, दिव्यभूषा सुगम्बरम्। चिदादित्यं किशोरांगं, परे धामनि विराजितं। स्वरूपं सच्चिदानन्दं, निर्विकारं सनातनं। निर्विकारं सनातनम्। अरस तुम्हारा मेरा दिल है, तुम आए करो याराम। सेजा बिछाए रुच रुच के, यही तुम्हारा विश्राम। यही तुम्हारा विश्राम। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी श्री श्यामाजी ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। निजानंदचार्य श्री देवचंदी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणाजी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती लालदाजी महाराज ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। ब्रह्म सृष्टि भक्तजन सुंदर साथना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महु सेती परिणामीने पहुँचे श्रीजी साहेब, मजली ने पहचानिया सेवा करी तब। सेवा करी तब। बोलो श्री प्राणनाथ प्यारे की। आज संख्या जाती छे। बोलो श्री प्राणनाथ प्यारे की। सतगुरु महाराज की। श्री जियावर धाम के धनी की। श्री बायजुराज महारानी की। महामती स्वामी श्री लालदास जी महाराज की। महाराजा छत्रसाल जी की। तीनों धाम की। बोल बोल पंजे वाले की। समस्त सुंदर साथ की प्रणाम। महामती लालदास जी महाराज
શ્રી બંગલાજી દરબારમાં એમના શ્રી ચરણોમાં બેસાડી આપણને બધાને આ વિતકનું રસપાન કરાવી રહ્યા છે. થોડુંક ફેરવો ને, મને એવું લાગે કઈ અવાજ જ નથી આવતો, ફેરવી નાખો. શ્રી બંગલાજી દરબારની અંદર આપણને બધાને બેસાડી અને આ વિતકનું રસપાન આપણને કરાવી રહ્યા છે. કાલે આપણને શ્રી લાલદાસજી મહારાજે મંદસોર અને મંદસોરથી આપણને પન્ના ધામ મહુ મગ કરવા એ વિતક આપણને બધાને કાલે સંભળાયું. મહાન બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ આજે હજારોની સંખ્યામાં સુંદર સાથને લઈ અને પન્નાની ધરતી ઉપર પધારી ચૂક્યા છે. કાલે આપણને લાલદાસજી મહારાજ બતાવી રહ્યા હતા કે એ જે પન્નાની જે ધરતી છે, જેવા જ શ્રીજી મહારાજ સુંદર સાથને લઈ અને પન્ના ધામની અંદર પહોંચ્યા તો શ્રીજી મહારાજને અંદરથી થયું કે આ જે ધરતી છે, હવે આ ધરતી ઉપર આપણે જાગણીનો ઝંડો રોપવાનો છે. અને એ દિવ્ય ધરતી જે પન્ના ધામ છે, જે દિવ્ય ધરતી છે, ત્યાં શ્રીજી મહારાજ આવે અને તરત જ ઠોર ઝંડે કી ચિત્ત લ્યા હે. એમના દિલની અંદર અહીંયા જાગણીના ઝંડાનું જે પદ્માવતીપુરી ધામની સ્થાપના કરવાનો વિચાર આવે છે અને શ્રીજી મહારાજ ત્યાં એ જાગણીના ઝંડાનું રોપાણ કરે છે. તો આ 14 લોક બ્રહ્માંડની અંદર જે મધ્યની અંદર સેન્ટરમાં આ મૃત્યુલોક આવેલો છે અને આ બ્રહ્માંડની અંદર જે મૃત્યુલોકમાં પણ સેન્ટરમાં આવે શું? મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશના એ આ જે પૂરા બ્રહ્માંડનું જે કેન્દ્ર છે, સેન્ટર છે, એ શું છે? પન્ના ધામ. એ પદ્માવતીપુરી ધામ આજે શ્રીજી મહારાજ ત્યાં ધામની સ્થાપના કરી મહુ મકરવા જઈ છત્રસાલ મહારાજનો ભેટ કરે છે. અને ફરીથી શ્રીજી મહારાજ જે સુંદર સાથને લઈને ગયા હતા એ ફરીથી આજે પન્ના ધામની અંદર અહીંયા આવે છે. તો અહીંયા બાયજુરાજ મહારાણી જે છત્રસાલ મહારાજના ધર્મપત્ની જે રાણી છે, જે મજલી રાણી, અને એ મજલી રાણીને પણ બાયજુરાજ મહારાણી તારતમ આપી અને એમને પણ જાગ્રત કરી દે છે. લાલદાસજી મહારાજ અહીંયા આપણને આગળ બતાવે છે કે મજલીને પહેચાન્યા સેવા કરી તબ. આ મજલી રાણીએ પણ ઓળખાણ કરી લીધી. એમને જાગ્રત કોને કર્યા? બાયજુરાજ મહારાણીએ. અને એ જાગ્રત થયા તો એ પણ સેવા કરવા લાગે છે. અને આ જે દિવ્ય ધરતી પન્નાની જે ધરતી છે, કાલે થોડોક સમયનો અભાવ અને આપણે એક વાત અહીંયા કહેવાની રહી ગઈ હતી કે અહીંયા કઈ યુગો પહેલા શંકર ભગવાન અને પાર્વતીજી આ મૃત્યુલોકમાં ભ્રમણ કરવા માટે આવે છે. અને એ ફરતા ફરતા જ્યારે વિંધ્યાચલ પર્વત ઉપર એમનું સુખપાલ લઈને જ્યારે જઈ રહ્યા હતા ત્યાં એ ઊભું રાખે છે ને એ પન્નાની ધરતી જે વિંધ્યાચલ પર્વત ઉપર છે ત્યાં સાક્ષાત પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરી રહ્યા છે. કોણ કરી રહ્યું છે? શંકર ભગવાન. વિંધ્યાચલ પર્વત કે ઉપર સુંદર ધામ સુહાવે. અને આ પન્ના ધામ એ દિવ્ય ધરતી ઉપર જ્યારે એમને પ્રણામ કર્યા ને ત્યારે પાર્વતીજી વિચાર કરે છે કે અહીંયા કોઈ છે નહીં, કાંઈ છે નહીં, પૂરું જંગલ છે. અને આ જંગલની અંદર જે મારા ખાવિંદ જે ધણી છે એ કોને પ્રણામ કરી રહ્યા છે, કોને પગે લાગી રહ્યા છે? ત્યારે એમને પૂછ્યું કે તમે અહીંયા કોને પ્રણામ કરશો?
ત્યારે શંકર ભગવાન કહી રહ્યા છે કે હું આ ધરતીને પ્રણામ કરું છું, કારણ કે આ જે ધરતી છે, આ ધરતી ઉપર ઇન્દ્રા અને સુંદરા નામની જે પરમધામથી પરમહંસ જે સખીઓ આવશે અને એમની અંદર શિરદાર અક્ષરાતીત જે પરમાત્મા છે એમની અંદર બેસી અને લીલા કરશે, જે આ બ્રહ્માંડની અંદર કોઈ કાળે આવ્યા નથી અને આના પછીના કોઈ બ્રહ્માંડમાં આવશે પણ નહીં. 28મા કલિયુગની અંદર એ અહીંયા આવશે. ત્યારે પાર્વતીજી કહી રહ્યા છે કે નાથ, હવે તમે કૈલાસમાં જતા રહ્યો. શું કહે છે? હવે તમે કૈલાસમાં જાઓ, હવે મારે કૈલાસમાં આવવું નથી. કેમ? તો કે તમે તો હમણાં બતાવ્યું કે જે બધાનો નાથ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, જેની આ બ્રહ્માંડની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ કે કોઈ દેવી દેવતાઓ કે મહાપુરુષો એમને ઓળખી નથી શક્યા કે કઈ ક્યાં લીલા કરે છે, કોણ છે, એમની કેવી લીલા છે, એમનું ધામ કેવું છે. અને તમે અત્યારે બતાવ્યું કે એ પરબ્રહ્મ પરમાત્મા 28મા કલિયુગની અંદર આ બ્રહ્માંડની અંદર અહીંયા લીલા કરશે, અહીંયા ધામ બનાવશે અને આખા પૂરા સંસાર જે બ્રહ્માંડ છે એ બધાને મુક્તિ આપશે. તો હવે મારે જ્યાં સુધી એ અહીંયા આવે ને ત્યાં સુધી તપસ્યા કરવી છે અને અહીંયા તપસ્યા કરી એમની રાહ જોવે છે. પાર્વતીજી શંકર ભગવાન કૈલાસ એકલા જાય છે. તમે પનામાં જાઓ ને તો કિલકિલા નદીને પેલે પાર થોડા આગળ હટી જાઓ, આમ હટી જાઓ, આ બાજુ આવી જાઓ. વર્ષાબેન, એસો આવી જાઓ. શામજીભાઈ તમે થોડા કામણા આવી જાઓ. હા, હાલો. પાર્વતીજી કહી રહ્યા છે કે હવે તમે કૈલાસ જાઓ અને મારે અહીંયા તપસ્યા કરવી છે. એ દિવ્ય ધરતી ઉપર જ્યારે તમે પનાધામની અંદર જાઓ, તે કિલકિલા નદી જે પેલે પાર જે છે ને, કોઈ તળાવે ગયા? કમલા તળાવ. કયું તળાવનું નામ શું છે? કમલા તળાવ. પાર્વતીજી ત્યાં બેસી અને એને તપસ્યા કરી. અને આજે એ દિવ્ય ધરતી ઉપર ઇન્દ્રાવતી સુંદર સાથને લઈ શ્રીજી મહારાજ આજે એ દિવ્ય ધરતી ઉપર સુંદર ધામ બનાવે છે, જે ધામનું નામ છે પદ્માવતી પુરી ધામ. ગુમટજી મંદિર, બંગલાજી મંદિર, સદગુરુ મહારાજનું મંદિર, મહારાણીજીનું મંદિર, ચોપડા મંદિર છે, ખીજડા મંદિર છે, ક્ષેત્ર મંદિર છે. એ દિવ્ય ધરતી ઉપર તમે જાઓ ને, કેટલા મંદિરો છે, કેટલી લીલા થઈ. શ્રીજી મહારાજ અહીંયા 11 વર્ષ સુધી એ દિવ્ય ધરતી ઉપર ત્યાં લીલા કરે છે. આ બાજુ છત્રસાલ મહારાજ મહુ મકરવાથી જ્યારે પનાની ધરતી ઉપર આવે છે અને શ્રીજી મહારાજ બંગલાજી દરબાર, સવારનો સમય હતો, લગભગ 10 થી 11 વાગ્યા હશે, બપોર જેવું એ સમય થયો. મહારાજા છત્રસાલ, એમના કાકા શ્રી બલદીવાન અને એમની સાથે દરબારીઓ પણ હતા, બધા આવી અને શ્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે કે શીશ ધર્યો દો ચરણ પર, દીનો જગત નિકાસ, આયે મહારાજ ઉતથે રસોઈ કે બખત, સ્નાન કર ટાઢે હતે શ્રીજી સાહેબજી હિત. હવે બપોરના રાજભોગ એ સમયની અંદર જ્યારે શ્રીજી મહારાજને પ્રસાદ લેવાનો સમય થયો હતો, એ જ સમયમાં છત્રસાલ મહારાજ અહીંયા પ્રણામ કરવા માટે આવે છે. એ મૌ મકરવાથી આજે પનાની અંદર આવી અને સીધા જ શ્રીજી મહારાજ પાસે એ પ્રણામ કરવા માટે જ્યારે આવે છે, ત્યારે શ્રીજી મહારાજ પ્રસાદ બપોરનો જ્યારે ગ્રહણ કરવાના હોય એ પહેલાં એ નાહી ધોઈ અને વસ્ત્ર બદલી અને પ્રસાદ લેવા માટે એ તૈયાર હતા. એ જ સમયે અહીંયા છત્રસાલ મહારાજ એમના દરબારીઓની સાથે એ આવે છે. કનાતે ટાઢી કરી બેઠે શ્રી મહારાજ, થાલ શ્રી બાઈજી લ્યાએ આગે ધરી શ્રી રાજ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બાઈજુરાજ મહારાણી એક મોટો થાળ લઈ, અલગ અલગ એની અંદર વાટકીઓ છે, શાક છે,
કેટલા પ્રકારના શાક છે, અથાણા છે, વ્યંજનો છે, મોટો થાળ તૈયાર કરી અને બાયજુરાજ મહારાણી અહીંયા આવે છે અને એ આગે ધરી શ્રી રાજ 4 જણે મહારાજ સંગ લિયો ઈત પ્રસાદ, અને બધા સાથે બેસીને ત્યાં પ્રસાદ લે છે. છત્રસાલ મહારાજને પણ ત્યારે પ્રસાદ આપે છે, એ પણ સાથે પ્રસાદ લે છે અને એની સાથે જે દરબારીઓ હતા ને 4 જણા એ પણ પ્રસાદ લે છે. ઈમાન લ્યાએ અરસ પર એ સેવા કરી આદ. અને જ્યારે છત્રસાલ મહારાજ શ્રીજી મહારાજ જ્યારે પ્રસાદ લઈ લીધો ને, જે થાળીમાં પ્રાણાજી મહારાજે પ્રસાદ લીધો એમાં થોડુંક કાંઈક ખૂણે ખાંચકે કાંઈક જે વધેલું હતો ને પ્રસાદ, તો અહીંયા છત્રસાલ મહારાજ શું કરે છે, એ જે જૂઠન છે, જે પ્રસાદ છે, એ છત્રસાલ મહારાજ એ થાળીમાંથી લઈ અને પોતે ગ્રહણ કરે છે. ત્યારે કુલી દજાલ, કે આ જે કલયુગ છે, જે દજાલ છે, એ કાંપવા લાગે છે. એમની સાથે દરબારીઓ છે અને એમના કાકા આ બધા જોઈ રહ્યા છે કે આ મહારાજ શું કરી રહ્યા છે. અને એ રાજા કોઈ દિવસ કોઈનું હેઠું ખાય? એ લોકોના ચિત્તની અંદર કલયુગ આવી ગયો, એના દિલની અંદર જ્યારે કલયુગ આવી ગયો ને, તો એ લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આપણા મહારાજને આવું કરવું જોઈએ નહીં. એ લોકો ભૂલ કાઢવા લાગ્યા અને અંદરો અંદર વાતો કરી રહ્યા છે. છત્રસાલ મહારાજ એ પણ સાંભળે છે અને છત્રસાલ મહારાજ હજી કાંઈ કહેતા નથી, પણ એમને હજી આ પૂર્ણ બ્રહ્મ જે પરમાત્મા જે પ્રાણનાથ છે એમની હજી આ દરબારીઓને ઓળખાણ નથી. એટલે એ લોકો આ બધી વાતો કરી રહ્યા છે કે આપણા મહારાજ છે અને મહારાજ ઉઠી અને ક્યારેય કોઈ સંતનું કે કોઈ વ્યક્તિનું ક્યારે એ જૂઠન ખાય નહીં, અને આજે એ સંતનું એ જૂઠન ખાય છે. આ મહારાજને શોભા દે એ શોભે ખરું? એ લોકોની અંદર જ્યારે કલયુગ હોય ને ત્યારે આવા વિચારો આવે, આપણી અંદર પણ આવે. તમે પન્નાની અષ્ટપહરની સેવા પૂજા જોઈ લેજો, જે સવારથી લઈ અને આખી સાંજ સુધી, આખો દિવસ અને રાત્રિ, સાંજથી લઈને આખી રાત્રિની જે સેવા છે ને, સુંદર સાથે કેવા આશિક બનીને એ સેવા કરી રહ્યા છે. કારણ કે આ 6થા દિવસની લીલા છે. આપણે 4થા દિવસની હાદીની લીલા જોઈ, એ લીલાને આપણે શ્રવણ કર્યું 1638 થી લઈને 1722 સુધી, અને ત્યાર 22 થી લઈ અને 1738 સુધી 5મા દિવસની લીલા હતી. 1722માં શરૂ થઈ દીપબંદરથી અને રામનગર સુધી એ 5મા દિવસની લીલા ચાલી. હકી સ્વરૂપની એ ઇમામની લીલા હતી, અને આ 6થા દિવસની જે લીલા છે એ ઇમામની ઇમામત છે. શ્રીજી મહારાજ, પ્રાણાજી મહારાજ, ધામના ધણી, જે આપણા ધણી છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એ આ બ્રહ્માંડની અંદર 4થા અને 5મા દિવસની અંદર આશિકની લીલા કરી રહ્યા હતા, પણ હવે 6થા દિવસની અંદર એ હવે માસુકની લીલા કરશે. તો અહીંયા જે એમના દરબારીઓ છે એ દરબારીઓ વિચાર કરવા લાગ્યા ને અંદરો અંદર વાતો કરી રહ્યા છે કે આપણા મહારાજ છે એ મહારાજને આવું કરવું જોઈએ નહીં. અને ત્યાર પછી જે બલદીવાન કાકા છે અને દરબારીઓ છે, જ્યારે પાછા ઘરે ગયા ને ત્યારે છત્રસાલ મહારાજને કહેવા લાગ્યા કે અરે તમે તો મહારાજ છો, તમે રાજા છો, અને રાજા ઉઠી અને આવી રીતે કોઈ સંતના ચરણોમાં પડે અને એમનું જૂઠું ખાય એ તમને શોભે નહીં. છત્રસાલ મહારાજને ડગાવવાની ખૂબ કોશિશ કરી, પણ છત્રસાલ મહારાજ ડગ્યા નહીં. એમને વિશ્વાસ આવી ગયો હતો, એમને ખબર હતી કે આ કોઈ સાધારણ સંત નથી. ભલે આ લોકોને ઓળખાણ નથી એટલે કહી રહ્યા છે કે એ સંત છે, પણ આ કોઈ સંત નથી. કોણ છે? પ્રાણનાથ છે. એ પ્રાણ પ્રિયતમ છે, શ્રી કૃષ્ણજી છે, શ્રી રાજજી મહારાજ છે. ડગાવને મહારાજ કો બહુત કરી દજાલ, ના ભય રાજ તરફ દિલગીર, હંમેશા રહે ખુશહાલ. બોલો છત્રસાલ મહારાજ કી. હંમેશા એ ખુશ રહીએ. એ ગમે તેમ બધાય કે ને ભલું બુરું જે કંઈ કેવું હોય ને એ ભલે કીએ, કેવા દો એમને, કારણ કે એમને ઓળખાણ નથી. આપણે પણ અહીંયા આ વિતકના ટાઈમની અંદર આવતા હોય,
આજે આ 23મો દિવસ છે. દર વર્ષે વિતક થતી હોય, પારાયણો થતી હોય, એમાં જાય, એમાં આપણા પરિવાર લોકો, આપણા કુટુંબી, આપણા સગાઓ છે, આપણા આડોશ પાડોશના લોકો આપણને વારે વારે કહેતા હોય કે શું તમે જાઓ છો, ત્યાં શું તમે જાઓ છો. ન કહેવાનું પણ આપણને કહેતા હોય ને, પણ જેની અંદર ઈમાન પાકો હોય, જેને પરમાત્મા પ્રત્યે વિશ્વાસ આવી ગયો હોય, જે ધર્મ પ્રત્યે દ્રઢ હોય ને, એ દુનિયા ભલે ગમે તે કહે, એને કાંઈ ફરક પડે નહીં. એને સામે જવાબ પણ ના આપે હો, ભલે એને ઓળખાણ નથી કહેવા દો, એને કહેતા હોય તો કહેવા દો. જેને ઓળખાણ થશે ને તો એ પણ આપણી સાથે સાથે આવવા લાગશે. છત્રસાલ મહારાજ કાંઈ કહેતા નથી. જ્યારે મોકો મળશે ને ત્યારે છત્રસાલ મહારાજ બધાને જાહેરમાં કહેશે, પણ અત્યારે કાંઈ કહેતા નથી. છત્રસાલ મહારાજને ખબર કે હજી આને કોઈને ઓળખાણ નથી, એની ઓળખાણ કરાવવી પડશે. જ્યાં સુધી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આ દજાલ એનું કામ કરવા લાગશે. અને દજાલ હોય ને એ સૌ પ્રથમ જે આપણા એકદમ નજીકના હોય ને ત્યાં આવીને જ બેસે. આપણા નજીક જે ખાસ હોય, આપણા મિત્ર હોય કે આપણી પત્ની હોય કે પતિ હોય કે માતા પિતા હોય ને, પહેલા ન્યા આવીને બેસે. જોજો તમે, આ દુનિયાની રીત છે ને ઊંધી હોય. કારણ કે આ ભાગવત તમે જુઓ ને, ભાગવતમાં આ સંસારનું વૃક્ષ બતાવ્યું. આ સંસાર રૂપી જે વૃક્ષ છે ને એના મૂળ ઉપર બતાવ્યા, ડાળો. અને હકીકતમાં વૃક્ષ ક્યાં, વૃક્ષના મૂળ ક્યાં હોય? હા, અને એની શાખાઓ જે છે ને એ ઉપર હોય. પણ આ સંસાર રૂપી જે વૃક્ષ છે ને એ ઝાડવું ઊંધું બતાવ્યું. એટલે આ દુનિયા આખી ઊંધી ચાલે. આપણો દીકરો હોય કે આપણી વહુ હોય કે આપણા સંતાનો કોઈ પણ હોય, જ્યારે એ ધર્મના રસ્તા ઉપર ચાલતો હોય, એ સારું કાર્ય કરતો હોય, સેવાના કાર્ય કરતા હોય ને, ત્યારે બધા એને ટોકે. ટોકે કે ન ટોકે? પણ એ જ દીકરા, એ જ સંતાન પતો રમવા જાય. હમણાં આ કેમ સાતમ આઠમના ના બધા તહેવારો આવે, રક્ષાબંધનના, બધા બેસી જાય ને, તો એને કાંઈ કોઈ કહેશે નહીં. કે કોઈ આ સંસાર ઊંધો ચાલે. જ્યારે તમે ખરાબ કામ કરવા જાવ ને તો તમને કાંઈ કોઈ નહીં કહે. તમે કોઈને એમ કહેવા જાશો કે હાલો ભાઈ સત્સંગ સાંભળવા, તો નહીં આવે. પણ એમ કહેશો કે હાલો ભાઈ આપણે કાંઈ કાંઈ ઓલું થયું છે, બાજે છે, ડખો થયો છે દેરાણી જેઠાણીનો, આજે હકાલવું શું થોડુંક, કારણ કે કાલથી ચાલુ કર્યું છે ને. છેલ્લે છેલ્લે તમને એમ ન થાય કે આપણને આમ ઊંઘ ઉડાડી નહીં. એટલે હા, એટલે થોડું થોડુંક ઊંઘ ઉડાડવા માટે. તો કહેવાનો મતલબ કે સંસાર આખો ઊંધો છે કે જ્યારે સારું કાર્ય કરતા હોય ને ત્યારે બધાય ટોકે, પણ જ્યારે ખરાબ કામ કરવા જાય ને ત્યારે કોઈ એમ ન કે તું ખરાબ કામ કરે. જો કહે ને તો કોઈ ખરાબ કામ કરે. દારૂ પીવા જતો હોય, જે દારૂ પીતો હોય એને કોઈ કહેવા જાય કે તું શું કામ દારૂ પીશે, કોઈ નહીં કે, કારણ કે ખબર છે કે એને વતાવાય, એને ન વતાવે. પણ સારું, એને ખબર છે જે સારું કામ કરે છે, જે સેવાના કાર્ય કરે છે, એને કહેશું તો ઓલો કાંઈ હામું કાંઈ કહેશે નહીં. એટલે એને જે મન પડે એટલું કહી દો. તો અહીંયા જે છત્રસાલ મહારાજ છે, છત્રસાલ મહારાજના એકદમ નજીક કોણ છે? એના કાકા. એના કાકા છો બલદીવાને એનું નામ છે. એની અંદર કલયુગ આવીને બેસી ગયો ને એને, અને કાકા તો પછી દીકરાને તો વધારે કહી શકે ને, ભલે મહારાજ રહ્યા મહારાજ, પણ ઘરમાં તો કાકા એ કાકા ને. તો ઘણું બધું કહી દીધું બલદીવાને કે તું રાજા છો, આ બુંદેલખંડનો રાજા ઉત્તરાધિકારી છે તું, અને તારે આવું કામ કરાય. ઘણું બધું કહી દીધું. પણ છત્રસાલ મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમારે જે કહેવું હોય ને કયો, મને કાંઈ ફરક પડવાનો નથી. જેમની હું રાહ જોઈ રહ્યો છું કેટલા વર્ષોથી, એને આજે એ મળ્યા છે મને, તો હું એને કેવી રીતે છોડું? જે લાભ મળે એ બધા લાભ લઈ લઉં. અને ત્યારે અહીંયા છત્રસાલ મહારાજની સાથે એમના જે દરબારીઓ છે એમના પણ નામ અહીંયા લાલદાસજી મહારાજે બતાવ્યા છે. એક હેમંત પર્વતસિંહ છે, બીજા શાહરૂપ છે, નારાયણદાસ છે, અને સખ્તસિંહ, અનુપસિંહ અને જગતસિંહ અને દુર્ભંગ ભાન, આ બધા જે એમના દરબારીઓ, એમના નામ અહીંયા લાલદાસજી મહારાજે બતાવ્યા છે. શ્રીજી મહારાજ પનાની ધરતી ઉપર, આ દિવ્ય જે ધરતી છે એ ધરતી ઉપર 1740 ની અંદર આવે છે, અને 1751 સુધી, એટલે કે 11 વર્ષ સુધી ત્યાં બ્રહ્મ લીલા થઈ. જેવી જ લીલા પરમધામમાં છે ને એ જ રીતે અહીંયા એ પરમધામ બનાવી અને પ્રાણના નાથ સુંદર સાથની સાથે ત્યાં એ લીલા કરી રહ્યા છે.
સેવા શ્રી મહારાજે કરી ક્यों કહું ઇન જુબા છે. પ્રાણાજી મહારાજ જ્યારે પન્નાની ધરતી ઉપર આવ્યા અને છત્રસાલ મહારાજે જે સુંદર સાંતરી અને શ્રીજી મહારાજની બાજુરાજ મહારાણીની જે સેવા કરી છે ને, એ આ બ્રહ્માંડમાં અત્યાર સુધી કોઈએ કરી નથી. કાહું કરી ના કરશી એ જબકો ઉપજ્યો ઈંડ. જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ ને ત્યારથી અત્યાર સુધીમાં આવી સેવા, આવો સમર્પણ ભાવ આ બ્રહ્માંડમાં કોઈએ કર્યો નથી. સબકી સેવા શાસ્ત્રો મીને લીખી હે જો બ્રહ્માંડ. કે આ બ્રહ્માંડ જ્યારથી ઉત્પત્તિ થઈ ને ત્યારથી અત્યાર સુધીમાં શાસ્ત્રોમાં એમનું વર્ણન લખેલું છે. જો તમે હનુમાનજીને, હનુમાનજીએ રામની કેવી ભક્તિ કરી, કેવી સેવા કરી કરીને સાગરને ઓળંગી અને ક્યાં વયા ગયા? છલાંગ મારીને લંકામાં વયા ગયા. ત્યાં જઈને લંકાને બાળીને ભસ્મ કરીને આવ્યા. કેવી સેવા કરી. અને જ્યારે લક્ષ્મણને તીર વાગ્યું, મૂર્છિત થયા, તો એ સમયની અંદર હનુમાનજી પર્વત ઉપાડીને લઈ આવ્યા. જ્યારે એને દવા લેવા માટે, સંજીવની લેવા માટે મોકલા, ત્યારે શું કર્યું એમને? પર્વત આખો ઉપાડીને લઈ આવ્યા. તો આવા જે મહાન ભક્તો થયા, જે સેવાદારો થયા, હનુમાન જેવી ભક્તિ કોઈએ કરી નથી. પણ અહીંયા છત્રસાલ મહારાજે એનાથી પણ વિશેષ કરીને બતાવી. અર્જુન જેવી ભક્તિ કોઈએ કરી નથી, પણ એનાથી વિશેષ આ બ્રહ્માંડમાં જેટલા આવા મહાપુરુષો થયા એ બધાથી ઉપરી ભક્તિ આજે છત્રસાલ મહારાજે પ્રાણનાજી મહારાજની કરી અને આ બ્રહ્માંડની અંદર બતાવી છે. જૈસે જીન પગલે ભરે તૈસા હી લીખા તીન, ઇન હિસાબ કર દેખ્યો ખાસ ગીરો મોમીન. છત્રસાલ મહારાજે અહીંયા તો તન મન અને ધન પોતાનું સંપૂર્ણ અર્પણ કરી દે છે. ચોપડી કી હવેલી મીને તહા પધરાએ શ્રીરાજ. બોલો પ્રાણનાથ પ્યારે કી. હવે અહીંયા છત્રસાલ મહારાજની જે સેવા છે એ અહીંયા લાલદાસજી મહારાજ બતાવી રહ્યા છે. છત્રસાલ મહારાજનો મહેલ, અને મહેલનું નામ છે ચોપડાની હવેલી. જે અત્યારે આપણે ચોપડા મંદિરથી એમને ઓળખીએ છીએ, તો એ ચોપડાની જે હવેલી છે ને, ત્યાં એમની મજલી રાણી રહેતી હતી. અને શ્રીજી છત્રસાલ મહારાજ એમની જે રાજધાની છે એ મહુની અંદર એમની રાજધાની હતી. એ જે પન્ના, અને પન્નાથી મહુ લગભગ 100 થી 125 કિલોમીટરની એ દૂરી છે. પન્નાથી મહુ 100-125 કિલોમીટર એ દૂર છે, અને એ ત્યાં એની રાજધાની છે. અને અહીંયા એમની જે મજલી રાણી છે એ ચોપડાની હવેલીમાં ત્યાં રહેતા હતા. એમનો મહેલ હતો. છત્રસાલ મહારાજ જ્યારે પન્નાની અંદર આવ્યા ને ત્યારે એમને વિચાર કર્યો કે હવે મારા ધણી આજે મારા બુંદેલખંડની અંદર આવી ગયા છે, મારા પન્ના ધામની અંદર આવી ગયા છે, તો એમને મારી ઘરે પધરામણી કરી. આપણે પણ આપણા ઘરે સંતો આવે તો આપણે પણ પધરામણી કરાવીએ ને. કૃષ્ણમણી મહારાજ આવ્યા હોય કે સૂર્યનારાયણ મહારાજ આવે કે કોઈ બીજા અન્ય સાધુ સંતો આવે તો એમના પગલા આપણા ઘરમાં પડે એવી આપણી અપેક્ષા હોય, એવી ઈચ્છા હોય. કારણ કે ઘરની અંદર સંતોના પગલા પડે ને એ સૌથી ઉત્તમમાં ઉત્તમ એ કાર્ય કહેવાય, એ સેવા કહેવાય. છત્રસાલ મહારાજ અહીંયા વિચાર કરી રહ્યા છે કે હવે શ્રીજી મહારાજને વાતે ગાતે હું ચોપડાની હવેલીમાં એમની પધરામણી કરું. અને એને કરવા માટે એ તૈયારી કરે છે. એક સુંદર અને સરસ મજાની એક પાલખી તૈયાર કરે છે. અને એ પાલખી તૈયાર કરી ચલે આપ સુખપાલ લે કાંધ પર કુંવર મહારાજ. અને અહીંયા છત્રસાલ મહારાજ એ પાલખી બનાવે છે, એ સુખપાલ બનાવે છે, અને શ્રીજી મહારાજને એમાં બેસાડે છે, બાજુરાજ મહારાણીને એમાં બેસાડે છે, અને પોતે જ પોતાના ખંભા ઉપર ઉપાડી અને એ આજે પન્નાથી બંગલાજી દરબારથી ક્યાં લઈને આવે છે? ચોપડાની હવેલી, જે 4 થી 5 કિલોમીટરની એ દૂરી છે. ત્યાં એ પોતાના ખંભા ઉપર ઉપાડી અને એ લઈને આવે છે. સુખપાલ ધરી જાય દ્વાર મેં અતિ ઉચ્છરંગ હોય. વાતે ગાતે એ જલુસ સાથે અને એ
છત્રસાલ મહારાજ પાલખી લઈ પોતે સ્વયં ઉપાડી અને જ્યારે ચોપડાની હવેલીમાં જ્યાં દરવાજા આગળ એ મહેલના દરવાજા આગળ ત્યાં રાખે છે. ચલે આપ ભીતર કો દેન માન્યો સુફલ જો હોય. છત્રસાલ મહારાજ પોતાને ધન્ય ધન્ય માને છે કે આજે આ પ્રાણનાથ મારા મહેલની અંદર આવે છે, મારા ઘરમાં આવે છે, તો મારો આ જે જન્મ છે ને એ સફળ થઈ ગયો. ભીતર જાતે દ્વાર મેં રાની મજલીને આયે કિયો પાવડો સાડી કો અતિ પ્રેમ દિલ મેં લ્યાએ. જ્યારે દરવાજા આગળ મહેલનો જે દરવાજો છે ત્યાં પાલખીને ઉતારે છે. મજલી રાણી એમના સામયા કરવા માટે એ દ્વાર ઉપર ઊભી છે. એમની સખીઓની સાથે ફૂલમાળા લઈ ચંદન પુષ્પ લઈ અને એને સ્વાગત કરવા માટે જ્યારે એ ઊભા છે અને એમને જોયું કે મારા ધામના ધણી જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે આ બ્રહ્માંડની અંદર અમને બધાને જાગૃત કરવા માટે આવ્યા છે અને એ પાલકીમાંથી પગ આ ધરતી ઉપર મૂકે તો એને બાજુરાજ મહારાણીએ શું કર્યું? પાવડો બિછાવ્યો. અને એ ત્યારે એને એ ભાવ થયો સેવા કરવાનો કે મારા ધણી એમના જે પગ છે એની ઉપર આ પાવડો હું બિછાવું અને એની ઉપર એમનો પગ પડે અને એ ચાલીને મારા ઘર સુધી મારા દ્વાર સુધી એ મહેલની અંદર આવે. તો શ્રીજી મહારાજે એને શું કર્યું? મજલી રાણીએ પોતાની જે સાડી પહેરેલી હતી ને એ ઉતારીને પાવડો બિછાવી દે છે. બોલો મજલી રાણીની. કાંઈ વિચાર ન કર્યો, કારણ કે જો વિચાર કરે ને મગવા જાય તો વાર લાગી જાય અને એ વાર ન લાગે એટલા માટે પોતાની જે સાડી પહેરેલી હતી ને એ ઉતારી અને એને પાવડો બિછાવી દીધો. છત્રસાલ મહારાજે વિચાર કર્યો કે મારા કરતા મારી રાણી મારાથી આગળ થઈ ગઈ અને હું હોય ત્યાં સુધી એ સેવા કરવાનો મોકો કેને મળવો જોઈએ? મને મળવો જોઈએ. આ મારી રાણી મારાથી આગળ થાય એ ચાલે નહીં. છત્રસાલ મહારાજે પોતાની પાગ હતી ને એ પાગ ઉતારી અને જે સાડી બિછાવી હતી ને એને દૂર કરીને પોતાના પાગનો પાવડો બિછાવી દીધો. શ્રીજી મહારાજ આયા એનો ભાવ જોઈ રહ્યા છે, એમની સેવા જોઈ રહ્યા છે. પ્રાણનાથજી મહારાજ તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ઉસ સાહેબ से क्या छुपा जिनके हाथ में દોરી. મજલી રાણીના દિલની અંદર થોડોક દુઃખ થયો કે આજે મેં જે સેવા કરવાનો ભાવ થયો તો મેં જે સેવા કરી એ મારા રાજાએ મારા ધણીએ એ સેવા મારી થવા દીધી નહીં. એ સમર્પણ ભાવ છે. શું છે આ સમર્પણ ભાવ છે કે જ્યારે પણ કોઈ રાજા પોતાની પાગ ઉતારીને ક્યારે પોતાની પાગ ઉતારીને આપે? ઘણી વખત તમે એવા પ્રસંગો સાંભળ્યા હોય કે જ્યારે તમે માફી માંગતા હોય ને ત્યારે આપણા વડવાઓ પાગ પહેરતા અને માફી માંગવા માટે પાગ ઉતારીને ચરણોમાં રાખી દેતા. એટલે એનો અર્થ એ થયો કે એ પૂરેપૂરા એ ઝૂકી ગયા છે, એ પૂરેપૂરા સમર્પિત થઈ ગયા. તો અહીંયા મજલી રાણીએ જ્યારે સાડી ઉતારીને પાવડો બિછાવ્યો તો એના જે દરબારીઓ હતા, જે સૈનિકો હતા, એના પરિવાર લોકો હતા એ તો જોતા રહ્યા કે આ રાણીને શું થયું, આ રાણી શું કરી રહી છે. અને એની સાડીને હટાવી અને છત્રસાલ મહારાજે જ્યારે પોતાની પાગ બિછાવી દીધી ત્યારે તો બધાની આંખો ફાટી ગઈ કે આ રાજા ઉઠી અને એ પાગ પોતાની પાગ આવી રીતે એ કોઈ બિછાવે? હવે એ રાજા રહ્યા નથી. બધાના હૃદયની અંદર જ્યારે કલયુગ આવી ગયો, દજ્જાલ આવી ગયો ને ત્યારે એને કાંઈ ના કાંઈ બધા વિચાર કરવા લાગે છે. છત્રસાલ મહારાજ બધું જોવે છે, સાંભળે છે, કારણ કે અંદરો અંદર બધી વાતો થવા લાગી કે આજે આપણા મહારાજા તો પાગલ થઈ ગયા. જે રાજા છે એ પાગલ થઈ ગયા, રાણી પણ પાગલ થઈ ગઈ અને આવું કરી રહી છે એક સંત માટે. શ્રીજી મહારાજ બધાનો ભાવ જોઈ રહ્યા છે, પ્રાણનાથજી મહારાજ ભાવ જોઈ રહ્યા છે કે મજલી રાણીને દુઃખ થયું તો રાજી મહારાજે જે પાગ હતી ને એ પાગ ટૂંકી કરી દીધી. બોલો પ્રાણનાથ પ્યારે કી. પાગ સિંહાસન સુધી પહોંચી જાય એમ હતી પણ રાજી મહારાજે દ્રષ્ટિ પાડી એની ઉપર, એમની અમી દ્રષ્ટિ પડી તો એ પાગ ટૂંકી થઈ ગઈ અને મજલી રાણીને કીધું કે હવે તમે પાવડો બિછાવી દો. બોલો છત્રસાલ મહારાજ કી. અને આ રીતે અહીંયા છત્રસાલ મહારાજ પાવડો બિછાવી અને શ્રીજી મહારાજને
શું કરી રહ્યા છે? પોતાના ઘરે આ રીતે પધરામણી કરાવી રહ્યા છે. पलंग बीच में जाएगा रही कछुक आस, तहां बिछाए साड़ी को बैठे जाए सिंहासन खास. આવી રીતે પાવડો બિછાવી અને એની ઉપર શ્રીજી મહારાજ લટક મટક ચાલથી ક્યાં આવે છે? જ્યાં સુંદર સિંહાસન તૈયાર કર્યું હતું કે આપણા પ્રાણના નાથ આપણા મહેલની અંદર આવતા હોય તો એમના માટે બેસવા માટે છત્રસાલ મહારાજે સુંદર સિંહાસન તૈયાર કર્યું. अपनो तब तहां बिछाए साड़ी को बैठे जाए सिंहासन खास, अपनो आपा सब दियो और दियो सब साज, आरती निछावर करके कही धन धन दिन है आज. જો તમે આયા છત્રસાલ મહારાજે સમર્પણ ભાવ બતાવ્યો ને, મજલી રાણીએ જે સમર્પણ ભાવ બતાવ્યો ને એ કઈ રીતે બતાવ્યો? અત્યાર સુધી કેટલા પણ આવા મહાન ભક્તો થયા પણ ક્યારેય પોતાનો જે મસ્તક છે ને, મસ્તક ઉપર રહેલું જે પાગ છે ને, જે તાજ છે ને, એ ક્યારેય કોઈ દિવસ કોઈના ચરણોમાં રાખ્યું નથી. આજે છત્રસાલ મહારાજે એ પોતાનો જે તાજ છે, જે પાગ છે, એ શ્રીજીના ચરણોમાં રાખી દીધી અને તન મન અને ધનથી એ સમર્પિત થયા અને કહી રહ્યા છે કે કહી ધન ધન દિન હે આજ, કે આજ અમારો જે દિવસ છે ને એ ધન્ય ધન્ય અમારો દિવસ છે. કારણ કે અમારી ઘરે કોઈ સાધારણ નથી આવ્યા. કોણ આવ્યું છે? પ્રાણ નાથ. આરતી નિછાવર કરકે કહે ધન ધન, આજ આ અમારો જે દિવસ છે ને એ ધન્ય ધન્ય છે. શ્રીજી મહારાજની આરતી ઉતારે છે. એહી ટીકા એહી પાવડો એહી નિછાવર આયે. છત્રસાલ મહારાજ આ તન મન અને ધનથી અહીંયા શ્રીજીના ચરણોમાં, પ્રાણનાથજી મહારાજના ચરણોમાં સમર્પિત થઈ ગયા. જ્યારે પણ કોઈ રાજા એની પાગ ઉતારી અને જ્યારે કોઈની સમક્ષ રાખે, એમના ચરણોમાં રાખે તો એ પૂરેપૂરા એ સમર્પિત એનો ભાવ છે. અને આજે તો છત્રસાલ મહારાજે એની પાગનો એ પાવડો બિછાવી દીધો. એની જે રાણી છે એ મજલી રાણીએ પણ પહેરેલી સાડીનો જ્યારે પાવડો બિછાવ્યો તો એ કેટલો સમર્પણ ભાવ જે આ બ્રહ્માંડમાં અત્યાર સુધી ક્યારેય કોઈએ કર્યો નથી. અને આ જે સેવા છે શ્રી પ્રાણનાથ કે ચરણ પર છતાં બલી બલી જાય. અને છત્રસાલ મહારાજ કહી રહ્યા છે કે આ જે અમારી ઘરે સંત આવ્યા છે ને એ કોઈ સંત નથી. એ કોણ છે? પ્રાણનાથ છે. અને એમના ચરણો ઉપર આજે હું બલી બલી जाओ. श्री बाजी को जोड़े राज के बैठाए कर स्नेह, कहने में न आवी लगो जुगल सो स्नेह. અને સાથે જુગલ સ્વરૂપમાં બાયજુરાજ મહારાણીને પણ બેસાડી અને છત્રસાલ મહારાજે એમને ચંદન કરે છે, ફૂલમાળા પહેરાવે છે અને એમની આરતી ઉતારે છે. અને આ બધું જ્યારે જોઈ રહ્યા છે, આ બધું જોઈ રહ્યા છે, કોણ જોઈ રહ્યા છે? એમના જે દરબારીઓ છે, એમના કાકા છે, એમના સગાવાલા, એમનો પરિવાર, આ બધું જ હોય. અને એ બધા જોઈ રહ્યા છે અને અંદરો અંદર ઘૂસપૂસ ઘૂસપૂસ ચાલુ થઈ ગઈ. દજાલ આવી ગયો. આપણા રાજા તો પાગલ થઈ ગયા કામમાંથી. શું કરી રહ્યા? અને છત્રસાલ મહારાજ આજે મોકો જોયો અને વિચાર કરે છે કે હવે આ દરબારીઓનું હવે એમને ઓળખાણ કરાવી જોશે. જ્યારે છત્રસાલ મહારાજ શ્રીજી મહારાજ અને બાયજુરાજ મહારાણીને જોડે બેસાડી અને આ રીતે જ્યારે આરતી ઉતારે છે અને આરતી ઉતારી અને એમના દરબારીઓને સભાઓને કેટલા સુંદર સાથ, આજે 5000 થી પણ વધારે સુંદર સાથની જમાત લઈને આને છત્રસાલ મહારાજના દરબારમાં એમના મહેલની અંદર શ્રીજી મહારાજ અહીંયા આવ્યા છે. અને એ દરબારીઓને કહી રહ્યા છે કે જે આજે મારી ઘરે આવ્યા છે ને એને તમે શું માનો છો? એક સાધારણ સંત માનો છો? આ કોઈ સાધારણ સંત નથી. કોણ છે? પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ સે ન્યારે, આનંદ અખંડ અપાર. આ છત્રસાલ મહારાજ આ ચોપડાની હવેલીમાં આ સભાની અંદર જ્યારે શ્રીજી મહારાજને પહેલી વખત ત્યાં પધરામણી કરાવી અને એના પરિવાર લોકો હતા, દરબારીઓ હતા, એમના સૈનિકો હતા, બધા જ હતા અને 5500 સુંદર સાથ પણ સામેલ
હતા અને બધાને કહી રહ્યા છે કે આ સિંહાસન ઉપર જે બિરાજમાન છે ને, જેને તમે સાધારણ સંત માનો છો, ફકીર માનો છો, એ કોઈ ફકીર નથી, કોઈ સાધારણ સંત નથી, એ પૂર્ણ બ્રહ્મ છે. કોણ છે? પૂર્ણ બ્રહ્મ છે, જે બ્રહ્મથી પણ આગળ છે, જે બ્રહ્મથી પણ પરે છે. આ જે છર બ્રહ્માંડ છે, સર બ્રહ્માંડથી આગળ તમે જાઓ એટલે અક્ષર બ્રહ્મ આવે. એ અક્ષર બ્રહ્મ જે છે એનાથી પણ પરે એ અક્ષરાતીત છે. પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે ન્યારે, અને એ આનંદ અખંડ અપારે. જે પરમધામની અંદર જે આનંદની લીલા થઈ રહી છે, જે ઈશ્કની લીલા થઈ રહી છે, એ આ બ્રહ્માંડની અંદર આજે મારી ઘરે એ પ્રાણનાથ જ્યારે આવ્યા છે ને, તો એ શું આપી રહ્યા છે? અખંડનો આનંદ આપવા માટે આવ્યા છે. અને એ બધાને અખંડનો આનંદ આપી રહ્યા છે. અને જેમની રાહ જેમને ગોતી રહ્યા છે, શંકર ભગવાન પણ એમની પહેચાન નથી કરી શક્યા. શિવ સનકાદિક આદિક ઈચ્છિત શેષ ન પાવત ભાર. એ શંકર ભગવાન પણ એમને ઓળખી નથી શકતા. સનકાદિક જે મહાન ઋષિઓ થઈ ગયા આ બ્રહ્માંડની અંદર, જે મોટામાં મોટા જે ઋષિઓ છે, જે ચાર સનકાદિક ઋષિઓ છે, એ પણ આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અત્યાર સુધી ક્યારે પહેચાન કરી શક્યા નથી. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આજે સાધુના રૂપમાં, ફકીરના વેશમાં આજે આપણી ઘરે આવ્યા છે. જેને શંકર ભગવાન પણ એમને પહેચાન કરી નથી શક્યા, એમને ઓળખતા નથી. એ સનકાદિક ઋષિઓ પણ એમને ઓળખી શકતા નથી. અને જે શેષ સાઈ નારાયણ છે, જે પાતાળની અંદર બેઠા છે, અને એ શેષ ભગવાન પોતાની ફણ ઉપર આ 14 લોક બ્રહ્માંડને ધારણ કરીને બેઠા છે. એ શેષ સાઈ નારાયણ પણ એ પણ ખબર નથી એ નારાયણને કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે, એમનું ધામ ક્યાં છે, એ ધામ કેવું છે, એ ધામની લીલા કેવી છે, એમને પણ ખબર નથી. એ શેષ સાઈ નારાયણને પણ ખબર નથી. અગમ જાને કે નિગમ કહાવે, ખોજી ખોજી પછી હારે. જે વેદ છે આ બ્રહ્માંડની અંદર, જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ ત્યારથી જ આ બ્રહ્માંડની અંદર વેદની અવતરણ કરવામાં આવ્યું છે. અને એ વેદને પણ ખબર નથી કે પરમાત્મા કોણ છે. એ વેદ કહે છે કે એ અગમ છે, નિગમ છે, એની પહેચાન થતી નથી. પરમાત્મા છે પણ એ કેવા છે એ અમે ઓળખાવી શકતા નથી, એને ઓળખતા અમે નથી. એ જે અગમ રૂપી જે પરમાત્મા છે, પરમાત્માની લીલા શું છે એ વેદ પણ બતાવી શકતા નથી કે પરમાત્મા કોણ છે. અને આજે આપણી ઘરે કોણ આવ્યા છે? એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કે જેની પહેચાન વેદ પણ કરાવી શકતા નથી, જેની પહેચાન શેષ સાઈ નારાયણ પણ કરાવી શકતા નથી, જેની પહેચાન શંકર ભગવાન પણ કરાવી શકતા નથી, અને જેની ઓળખાણ સનકાદિક ઋષિ કે વ્યાસ મુનિ કે કેટલા મહાઋષિઓ થયા એ કોઈ એને કરાવી શકતા નથી. એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આજે આપણી ઘરે આવ્યા છે. છત્રસાલ મહારાજ એમના દરબારીઓને બધાને એ સમજાવી રહ્યા છે. જ્યારે મંગલપુરી ધામની અંદર 5મા દિવસની જે લીલા હતી, જે હક્કી સ્વરૂપની જે લીલા, એ લીલાની શરૂઆત તો દીપ બંદરથી થઈ, પણ એ મંગલપુરી ધામની અંદર કોને ઓળખાણ કરાવી? ભીમજીભાઈએ કરાવી ને. ભીમજીભાઈએ ઓળખાણ કરાવી કે આ તો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, આ પ્રાણનાથ છે. ત્યારે સુંદર સાત શ્રીજી મહારાજને પ્રાણનાથ કહેવા લાગ્યા. ત્યાં સુધી તો બધા એમને શ્રીજી કહેતા હતા, મહેરાજ ઠાકુર કહેતા હતા. પણ જ્યારે ભીમજીભાઈ ઓળખાણ કરાવી કે આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, અને ત્યારે બધાને ખબર પડી. અને આજે 6ઠા દિવસની લીલા છત્રસાલ મહારાજ બધા સુંદર સાતને પણ કરાવે છે અને એમના દરબારીઓને પણ કરાવે છે કે આ 6ઠા દિવસની જે લીલા છે, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે 4થા અને 5મા દિવસની અંદર એ આશિક બનીને લીલા કરી રહ્યા હતા, એ આશિક હતા, સુંદર સાધને એ ગોતી રહ્યા હતા. અને આજે એ આશિક બની અને મારી દ્વારે આવ્યા તો હવે શું બની ગયા છે? માસુક. હવે એ આશિક નથી, હવે એને માસુક એ લીલા કરશે. અને એ આશિક બનીને કોણ લીલા કરશે? છત્રસાલ મહારાજ. અહીંયા સિંહાસન ઉપર બેસાડીને જ્યારે આરતી ઉતારીને ત્યારે છત્રસાલ મહારાજ કહી રહ્યા છે કે હવે તમે આશિક બની જાઓ અને હું તમારી સેવા કરું. તમે સુંદર સાથને જાગૃત કરવા માટે જ્યારે તમે નવતનપુરી દીપ મંદિરથી જ્યારે એ જાગૃત કરતા 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 જ્યારે પનાની ધરતી ઉપર પહોંચ્યા અને શ્રીજી મહારાજ
જ્યારે એ છત્રસાલ મહારાજની હવેલીમાં જ્યારે પધરામણી કરી અને છત્રસાલ મહારાજે એમના ચરણોમાં જ્યારે પ્રણામ કર્યા ને ત્યારે શ્રીજી મહારાજના પગની અંદર 52 કાંટા હતા. અને આ જોઈ અને છત્રસાલ મહારાજ એટલા રડે છે કે આજે મારા ધામના ધણી આજે ઠેઠ નવતનપુરી જામનગરથી મને ગોતવા માટે, કારણ કે કોને કીધું હતું? સદગુરુ મહારાજે કીધું હતું કે શાકુંડલ અને સકુમારબાઈને તમે જાગૃત કરો. તો આજે શાકુંડલ સખી રડી રહી છે કે મારા ધામના ધણી આજે ઠેઠ નવતનપુરી ધામથી ચાલતા ચાલતા મને ગોતવા માટે આજે મારી દ્વારે પહોંચ્યા અને એના પગની અંદર 52 કાંટા હતા. અને જ્યારે છત્રસાલ મહારાજે એ જોયું ને તો આંખમાંથી અશ્રુની ધારા, શ્રીજી મહારાજના ચરણ ધોવા માટે એને જલની જરૂર પડી નહીં. એમના આંસુથી શ્રીજીના ચરણ એમને ધોઈ નાખ્યા અને એ 52 કાંટા કાઢતા કાઢતા એ રડે છે. ત્યારે અહીંયા છત્રસાલ મહારાજને ઓળખાણ થઈ અને કીધું, આ અક્ષરાતીત આજે હવે તમે અહીંયા આશિક માસુક બનીને બેસો. હવે હું તમારો આશિક છું, હું તમારો આશિક છું. હું જાગણીનું કાર્ય કરીશ, હું અહીંયા તમારી સેવા કરીશ, હું સુંદર સાથની પણ સેવા કરીશ. અને બધા દરબારીઓને પણ કહી રહ્યા છે અને બાતુનીમાં પણ કહી રહ્યા છે સુંદર સાતને કે આ આશિક, આ માસુક છે. શું છે? એ માસુક છે. માસુકની લીલાની 6ઠા દિવસની લીલાની પહેચાન સુંદર સાથને પણ કરાવી રહ્યા છે. લાલદાસજી મહારાજ છે, મુકુંદાજી મહારાજ છે, આ શ્યામદાસજી મહારાજ છે, આ બધા જે ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે એ બધાને ઓળખાણ કરાવી રહ્યા છે કે આ હવે માસુક છે, આશિક રહ્યા નથી. અને દરબારીઓને ઓળખાણ કરાવે છે કે આજે મારી ઘરે આવ્યા છે ને એ કોણ છે એની તમે ઓળખાણ કરી લ્યો કે અગમ જાને કે નિગમ કહાવે, ખોજી ખોજી પચ્યા રે. જેને આખી દુનિયા આ ગોતી ગોતીને થાકી ગઈ એ પરમાત્મા મળ્યા નહીં. એ ખુદ પરમાત્મા આજે નવતનપુરીથી ચાલી, જામનગરથી ચાલી અને આ બુંદેલખંડમાં પનાની ધરતી ઉપર આવ્યા છે. એ કોઈ સાધારણ સંત નથી. અને હજી આગળ કહી રહ્યા છે કે એ સ્વયં પરમાત્મા એકલા નથી. શ્રી ઠકુરાણીજી સખી જાને કે મૂલધની અંગના આપની સો ઘર આયે અમારે. અખંડની નિસ્બત છે, અખંડનો સંબંધ છે, એ પરમધામનો સંબંધ છે કે જાને કે મૂલધની અંગના આપની, કે હું એની અંગના છું અને એ મારા ધણી છે અને એ મારા ધણી છે અને હું એની અંગના છું. હું આ માયાના બ્રહ્માંડની અંદર સૂઈ ગઈ છું તો જાગ્રત કરવા માટે અને એ ધામનો સંબંધ એની પહેચાન કરાવવા માટે એ પ્રાણ પ્રિયતમ ધામ દુલ્હા જે આપણા આત્માના ધણી છે, એ આપણા આત્માના ધણી પ્રાણ પ્રિયતમ પ્રાણ દુલ્હા એ આજે મારી ઘરે આવ્યા છે. અને જ્યારે એ સ્વયં પરમાત્મા પોતે જ્યારે આપણી ઘરે આવે ને ત્યારે એકલા આવતા નથી. કોને લઈને આવે? શ્રી ઠકુરાણીજી સખ્યન સુધા લેકર સંગ પધારે. શ્રી ઠકુરાણીજીને રાધાજીને લઈને આવ્યા છે, શ્યામાજીને લઈને આવ્યા છે. એટલું જ નહીં પણ એ સુંદર સાથને પણ, કેટલા સુંદર સાથ, 5000ની જમાતને લઈને આવ્યા છે. એકલા નથી આવ્યા. આ સંબંધ ક્યાંનો છે? પરમ ધામનો સંબંધ છે, અહીંનો સંબંધ નથી. બલદીવાન કાકાને એમના સગાવાલાને દરબારીઓને કહી રહ્યા છે કે તમારો ને મારો તો નાતો આ શરીરનો છે, આ સંસારનો છે, પણ મારો સંબંધ તો પરમ ધામનો છે, અખંડનો સંબંધ છે. આ કઈ સાધારણ સંબંધ નથી, આ તૂટવા વાળો સંબંધ નથી. અને આ માયાની અંદર હું સૂઈ ગયો, મારી આત્મા માયાની અંદર જ્યારે અજ્ઞાનતામાં સૂઈ ગઈ હતી તો એ મને જાગૃત કરવા માટે, પરમધામ લેવા માટે આજે એ મારી દ્વાર આવ્યા છે. અને સાથે શ્યામાજીને લઈને આવ્યા છે, સખીઓને પણ લઈને આવ્યા છે. ત્રિગુણ ફાસકે ફંદ પરે સો ફંદા ધણી નિર્વારે. જે અત્યાર સુધી આ 14 લોક બ્રહ્માંડની અંદર આ ત્રિદેવોના ફંદાની અંદર જે જીવ ફસાયેલો હતો, આ બ્રહ્માંડની અંદર અત્યાર સુધી બધા કોઈ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે છે, કોઈ શંકર ભગવાનની કરે છે, કોઈ બ્રહ્માજીની ભક્તિ કરે છે, કોઈ દેવી દેવતાઓની ભક્તિ કરે છે. અને એ ભક્તિ કરી અને કોઈ સ્વર્ગમાં જાય, કોઈ વેટકૂટમાં જાય, કોઈ શિવપુરીમાં જાય, કોઈ બ્રહ્મલોકમાં જાય. પણ એ ગયા પછી પણ એને પાછું
આવવું પડે છે. એટલે આ માયાનો જે ફંદો છે, જે ત્રિગુણનો જે ફંદો છે, જે આવા ગમનનું જે ચક્કર છે, એ ચક્કર ક્યારે કોઈનું તૂટતું નથી. અને એ આ ત્રિગુણના ફંદામાંથી એટલે કે આ માયામાંથી કાઢવા માટે, આ યમપુરીમાંથી કાઢવા માટે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં આજે મારી ઘરે આવ્યા છે, મારા દ્વાર આવ્યા છે. તો એ મારા દ્વાર જ્યારે આવે તો મારે પણ ફરજ બને કે હું એમની સેવા કરું. વારી વારી જાઉં મેં અપને પિયા પર. એ કોણ છે? મારા પ્રાણ પ્રિયતમ છે, એ મારા પ્રિયા છે, મારા ધણી છે. એ કોઈ સાધારણ સંત નથી. તો એવા મારા પ્રાણ પ્રિયતમ જે ધણી છે, તો એમના ચરણોમાં હું તો વારે વારે જાઉં. એમનું આ મારું જે મન છે ને એ પણ એનું છે, મારું જે ચિત્ત છે એ પણ એમના ચરણોમાં હું સમર્પિત થાઉં છું. તન મન અને ધનથી આજે છત્રસાલ મહારાજ એ ચોપડાની હવેલીમાં દરબારીઓની સમક્ષમાં શ્રીજીના ચરણોમાં એ સમર્પિત થયા. વારી વારી જાઉં મેં અપને પિયા પર, શોભા મુખ હું ન આવે. સિંહાસન આસન બેઠા રહે છત્રસાલ ગુણ ગાય. કે આ જે રાજપાટ છે ને એ રાજપાટ પણ એની બક્ષિસ છે, એમની દીધેલું છે. જે હું રાજા બન્યો તો પણ એમની કૃપા છે. આ સિંહાસન મારું નથી. એ સિંહાસન ઉપર બેસાડી અને છત્રસાલ મહારાજ કે હું તમારા ગુણગાન ગાઈ રહ્યો છું. અહીંયા છત્રસાલ મહારાજ એમના દરબારીઓને બધાને આજે ઓળખાણ કરાવે છે. અને જાહેરમાં જ્યારે એ કહી રહ્યા છે ને ત્યારે શ્રીજી મહારાજ એમને શાબાશી આપે છે. અને છત્રસાલ મહારાજ હજી આગે સાધ સંતોને કહ્યો, ગુરુ શિષ્ય કો ધર્મ સો તો અબ યહાં ભયો ઉડ્યો સબકો શરમ. એ બધાની જે ભ્રમ હતી, જે શંકા હતી ને એ બધી તૂટી ગઈ. જે આગળના આપણા ઋષિમુનિઓ થયા, સાધુ સંતો થયા, જેમણે આ ધર્મશાસ્ત્રોની રચના કરી, એમાં ગુરુ અને શિષ્યનું એમણે એ શાસ્ત્રોની અંદર લખેલું હતું કે આવો સંબંધ હોય, આ રીતે સંબંધને નિભાવવો જોઈએ. પણ આજે છત્રસાલ મહારાજ અહીંયા રેકોર્ડ તોડી અને એ સંબંધને બતાવી દીધો કે સાચો સંબંધ કોને કહેવાય, સાચી નિસ્બત કોને કહેવાય, સાચો પ્રેમ કોને કહેવાય. એ છત્રસાલ મહારાજ અહીંયા તન મન અને ધનથી સમર્પિત થઈ અને બતાવી દીધું, સાબિત કરી દીધું. અને એ બ્રહ્મ સૃષ્ટિ છે, ખાસ એ શાકુંડલ સખી છે ને, એ શાકુંડલ સખી આ બ્રહ્માંડની અંદર જાહેર થયા. કારણ કે શાકુંડલ સખી સિવાય આવી કુરબાની કોઈ બીજા આપી શકે નહીં. જેની જીકર સદગુરુ મહારાજે જ્યારે પ્રાણાજી મહારાજની ઉંમર 12 વર્ષની હતી ને, જ્યારે પેલું મિલન થયું ત્યારે જ સદગુરુ મહારાજે કીધું હતું કે તમે શાકુંડલ અને સકુમારને તમારે જાગૃત, અને એને જાગૃત કરવા માટે, એને ગોતવા માટે આજે શ્રીજી દીપ બંદરથી લઈ ફરતા ફરતા જાગણી કરતા 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 આજે બુંદેલખંડની અંદર અહીંયા આવ્યા છે. અને આટલું જો આપણા ધામના ધણી આપણા માટે આટલી કષ્ટ કરતા હોય, કેટલા એને દુઃખો સહન કરવા પડ્યા. એ શ્રીજી મહારાજ એ સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, હવે એને ક્યાંય આવી રીતે ભટકવાની જરૂર પડે? પણ એ કોના માટે કરી રહ્યા છે? આપણા માટે. અને જ્યારે એ પહાડોની અંદર ક્યારેક એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે પહાડોની અંદર બધા છુપાઈને રહેવું પડ્યું હતું. એ જંગલોની અંદર છુપાઈને જ્યારે રહેતા હતા ત્યારે 15 દિવસ એમને જમવા પણ મળ્યું નથી. એક મહિના સુધી એમને અન્ન જલ પણ મળ્યું નથી. સાથે એ સુંદર સાત પણ એ જંગલોની અંદર ભટકી રહ્યો છે. કોના માટે? છત્રસાલના હૃદયની અંદર જ્યારે એ પોતાના દ્રષ્ટિ જ્યારે શ્રીજીના ચરણોમાં પડીને ત્યારે એ છત્રસાલ મહારાજને એક દ્રશ્ય યાદ આવે છે, જે હજી એમને ખબર પણ નથી, છતાં પણ એના હૃદયની અંદર એ ઉભરાઈ આવે છે કે મારા ધામના ધણી આ જંગલોની અંદર ખુલ્લા પગે એ જંગલોની અંદર, કાંટાની અંદર, એ પથ્થરોની અંદર આવા કોમલ કોમલ પગ જ્યારે એને મૂક્યા, જે કાંટા વાગ્યા, પથ્થરો વાગ્યા, અને એ જ્યારે હિલો ચડતા હોય અને એ જંગલોમાંથી જ્યારે પસાર થતા થતા આજે બુંદેલખંડની અંદર છત્રસાલ મહારાજ પાસે જ્યારે એ આવ્યા તો એ કેટલા વિરહ એમને કર્યો હશે.
છત્રસાલ મહારાજ અહીંયા એટલા ગદગદ થાય, એટલા વિરહની અંદર ડૂબી જાય છે અને શ્રીજી મહારાજને કહી રહ્યા છે કે હવે મારું તન પણ તમારું છે, મારું મન પણ તમારું છે. આ જે કાંઈ છે ને એ તન, મન અને ધનથી હવે હું આજથી તમારા ચરણોમાં સમર્પિત છું. હવે તમે જેમ કહેશો ને એમ હું કરીશ. તમે માસુક બની જાઓ, હવે હું તમારો આશિક બની અને તમારી સેવા કરીશ. पहले दाता हम भये गुरु को दीनो शीश, पीछे दाता गुरु भये सब कुछ दीनो. बोलो छत्रसाल महाराज की. छत्रसाल महाराज અહીંયા કહી રહ્યા છે કે પહેલે દાતા હમ ભયે, કે હું પેલા દાતા બન્યો. આપણે ક્યારેય સંતોની આપણે સેવા કરીને ત્યારે આપણને સંતો આપણને આશીર્વાદ આપે હો. એમણમ ક્યારેય આશીર્વાદ મળતા નથી. કૃપા ક્યારેય એમણમ થતી નથી. આત્માની જાગણી એમણમ થતી નથી. કાં તો તમને સંતના આશીર્વાદ મળે અને કાં તમારી પૂર્વ જન્મની કમાઈ હોય ને તો જ આપણે આ બ્રહ્મ જ્ઞાન, આ આત્મજ્ઞાન, તો જ આપણને એ પરમાત્માની ઓળખાણ થાય, બાકી થતી નથી. અને કાં આવા મહાપુરુષોના આશીર્વાદ આપણને મળે અને એ પણ એમણે મળતા નથી. અહીંયા છત્રસાલ મહારાજ જે 12 વર્ષથી આ તપસ્યા કરી રહ્યા હતા, ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે, 12 વર્ષ સુધી એ રાહ જોઈ રહ્યા હતા. અને એ 12 વર્ષની તપસ્યાનું ફળ આજે એમને મળ્યું. અને ત્યારે છત્રસાલ મહારાજ કહી રહ્યા છે કે જેમના માટે મેં આ જિંદગી જીવી રહ્યો છું, જેમને મને આ જિંદગી આપી છે, જેમને મને આ તન આપ્યું છે, જેમને મને જીવન આપ્યું છે, જેમની હું રાહ જોઈ રહ્યો છું, આજે એ મારી ઘરે આવ્યા છે. તો એ સમર્પણ ભાવથી જ્યારે એ સમર્પિત થયા, બક્ષિસ કરી દીધું, ત્યારે ધામના ધણી દાતા બને છે. પેલા દાતા કોણ બન્યું? છત્રસાલ મહારાજ કે પહેલે દાતા હમ ભયે ગુરુ કો દીનો શીશ. જીવન આપી દીધું. ત્યારે પ્રાણનાથજી મહારાજે એટલી કૃપા કરી, એટલી કૃપા કરી કે જે આપ્યું હતું ને એનાથી 1000 ગણું સામે આપ્યું. કેટલું બધું આપ્યું. તમે પન્નાની લીલામાં જોજો. જે અત્યારે એમની પાસે ફક્ત ને ફક્ત 22 સૈનિક છે. કેટલા? 22 જ સૈનિક છે. ધન પણ નથી, સંપત્તિ નથી, કાંઈ છે જ નહીં એમની પાસે. તો અહીંયા શ્રીજી મહારાજે એમને શું કર્યું? પ્રાણનાથજીએ કે તમે અત્યારે જે રાજા છો ને, રાજા, હવે તમે રાજા નથી. શું બની જાઓ? હવે મહારાજા. પૂરા ભારત ઉપર તમે રાજ કરો. તમે આ બુંદેલખંડના રાજા છો. હવે તમે બુંદેલખંડના નહીં, પૂરા ભારતના હવે તમે મહારાજા. મહારાજાનું પદ આપી દીધું. શું આપી દીધું? પ્રાણનાથજી મહારાજે છત્રસાલ મહારાજને મહારાજાનું બિરુદ આપી દીધું અને સ્વયં પોતે ધામના ધણી છત્રસાલ મહારાજને સિંહાસન ઉપર બેસાડી અને એના ભાલ ઉપર તિલક કરી અને એ સ્વયં પરમાત્મા એમની આરતી ઉતારી અને મહારાજાનું બિરુદ આપી દીધું. અમીરલ સખીનું બિરુદ આપી દીધું, અમીરલ મોમિલનું બિરુદ આપી દીધું અને એને મહારાજા બનાવી દીધા. ત્યારે જે બીજા રાજાઓ હતા ને એ બધા કાંપવા લાગે છે કે એક સામાન્ય બુંદેલખંડનો રાજા જેમની પાસે ફક્ત ને ફક્ત 22 સૈનિક છે અને આજે એ મહારાજા જાહેર થઈ ગયા. મહારાજા જાહેર થવાને એ કોઈ નાની સૂની વાત નથી. એટલે છત્રસાલ મહારાજ કહી રહ્યા છે કે પહેલે દાતા હમ ભયે ગુરુ કો દીનો શીશ, પીછે દાતા ગુરુ ભયે સબ કુછ દીનો બક્ષિસ. તો અહીંયા પ્રાણનાથજી મહારાજે શું આપ્યું? એમને મહારાજાનું બિરુદ આપી દીધું. અને એટલું જ નહીં, એની પાસે સંપત્તિ નથી તો એમને એ પણ વરદાન આપી દીધું કે સવારથી સાંજ સુધી તમારો ઘોડો લઈને એ તમારા નગરની અંદર ફેરવો. જ્યાં સુધી તમારો ઘોડો દોડશે ને, જ્યાં જે જગ્યાએ તમારા ઘોડાના પગ પડશે ત્યાં ત્યાં હીરા, જીત જીત ઘોડા પગ ધરે, તીત તીત હીરા હોય. અને શ્રીજી મહારાજે એમને ખીજડા મંદિર, તમે જ્યારે પન્ના જાઓ ને ત્યાં ખીજડા મંદિર છે, તો એ ખીજડા મંદિરે છત્રસાલ મહારાજને જલપોકાર તલવાર આપી દીધી. અને એ તલવાર આપીને છત્રસાલ મહારાજને કીધું કે તમે આ તલવાર લઈ અને યુદ્ધ કરવા માટે જાઓ, પણ જોજો આ તલવારથી કોઈનો વધ થવો જોઈએ. તો કે શું કરવું? તલવાર તો આપી
પણ યુદ્ધ કરવા માટે મંજૂરી ના આપી ત્યારે છત્રસાલ મહારાજને કીધું કે જ્યારે સામે સૈનિક આવતા હોય ને અને એની સામે તમે મ્યાનમાંથી તલવાર કાઢીને ઊભા રહી જઈજો, એ અંદરો અંદર જ ઝઘડીને મરી જાજે. છત્રસાલ મહારાજે જ્યારે પ્રાણનાજી મહારાજ આ પન્નાની ધરતી ઉપર આવ્યા, જ્યારથી મિલન થયું એ ત્યાર પછીના એમના 52 વખત એમને યુદ્ધ કર્યા. કેટલી વખત? 52 વખત યુદ્ધ થયું. એક પણ યુદ્ધ એ હાર્યા નથી. ઔરંગઝેબનું શાસન લાખોની સંખ્યામાં જ્યારે ઔરંગઝેબ એ સૈનિકોને મોકલે ને પણ છત્રસાલ મહારાજ તલવાર કાઢી અને એ મેદાનની અંદર ઊભા રહી જાય તો એને અંદરો અંદર છત્રસાલ દેખાવા લાગે છે અને અંદરો અંદર એ કપાઈને મરી જાય છે. 52 યુદ્ધ થયા, ક્યારેય છત્રસાલ મહારાજ પછી હાર્યા નથી. અને છત્રસાલ મહારાજ અહીંયા શું બની જાય છે? મહારાજ બની જાય છે. પ્રાણનાજી મહારાજના ચરણોમાં આ સમર્પિત થયા તો પ્રાણના નાથ જે ધામના ધણી એમને કેટલું આપી દીધું, કેટલી એમની અમિત દ્રષ્ટિ, કેટલી મહેર થઈ કે છત્રસાલ મહારાજ આજે ધન્ય ધન્ય થઈ ગયા. અને છત્રસાલ મહારાજે જે સેવા કરીને એવી સેવા બીજા કોઈ કરી પણ નથી અને કોઈ કરશે પણ નહીં. સુંદર સાથની સેવા, પ્રાણનાજી મહારાજની સેવા 5000ની સુંદર સાથની જમાત હતી. કેટલી સેવા. પછી છત્રસાલ મહારાજ આ તો પહેલી વખત આ પાલખીમાં બેસાડી અને પોતાની હવેલીમાં એમને પધરામણી કરાવી. બીજી વખત પધરામણી કરાવી. એક બાજુ કાંધ ઉપર જે સુખપાલ છે એ છત્રસાલ મહારાજ પોતે ઉપાડે છે અને બીજી બાજુ એમની જે રાણી છે એ ઉપાડે છે અને ત્રીજી બાજુ એમના કુંવરો છે, ત્રીજી અને ચોથી બાજુ એમના કુંવરો ઉપાડે છે. જે હૃદય શાહ છે એમના કુંવરનું નામ શું છે? હૃદય શાહ. પોતે ઉપાડી પાલખી પોતાના ખંભા ઉપર ઉપાડી અને આવી તો કેટલી વખત ત્યાં પધરામણી કરી, ઉત્સવો કર્યા. શ્રીજી મહારાજને અહીંયા જે ફકીરી વેશ હતો તો એ ફકીરી વેશમાંથી અહીંયા રાજ વેશ ધારણ કરાવે છે, આભૂષણો પહેરાવે છે અને જામો પહેરાવે છે અને સિંહાસન ઉપર બેસાડે છે. બાજુરાજ મહારાણીને પણ મજલી રાણી શિંગાર સજાવે છે, સુંદર સાતને પણ શિંગાર આપે છે. જે અત્યાર સુધી શ્રીજી મહારાજ અને સુંદર સાત ફકીરી વેશમાં હતા તો અહીંયા પન્નાની અંદર આવીને હવે કેવા વેશમાં આવી ગયા? રાજ વેશમાં. કારણ કે અહીંયા પ્રાણનાજી મહારાજ બંગલાજી દરબારની અંદર પન્નાની જે ધરતી છે એ બંગલાજી દરબારની અંદર આજે ખુદ ન્યાયાધીશ થઈને બેઠા છે. એ ન્યાયાધીશ બનીને જ્યારે બેઠા છે બધાનો ન્યાય કરવા માટે, બધાની આત્માને જાગણી કરવા માટે સ્વયં ખુદા તાલા જે છે એ ન્યાયાધીશ બનીને બેઠા છે, બધાનો ન્યાય કરી રહ્યા છે બંગલાજી દરબારની અંદર અને એ રાજાના રૂપમાં કરી રહ્યા છે. તમે બંગલાજી મંદિરમાં તમે સિંહાસન જોવો ને, કેવું છે સિંહાસન? રાજા જેવું રાજાનું સિંહાસન હોય ને એવું રાજપાઠ ઠાઠથી એ સિંહાસન છે અને ત્યાં બધાનો એ નિર્ણય કરે છે. ગુમણજીની અંદર તમે જાઓ તો એ ગુમણજીની અંદર શ્રીજી મહારાજ માસુક બનીને બેઠા છે, જે આપણી બધાની રાહ જોઈને બેઠા છે. એ પન્નાની જે દિવ્ય ધરતી છે, પદ્માવતીપુરી ધામ છે, એ પરમ ધામ જે છે ને અખંડ પરમધામ, એ અખંડ પરમધામની પ્રેમની જે ધારાઓ છે, આનંદની જે ધારાઓ છે, ઈશ્કની જે ધારાઓ છે એ પન્નાની ધરતી ઉપર ઉતારી અને ત્યાં જેવી જ લીલા પરમધામની અંદર થાય છે એવી જ લીલા, સેમ ટુ સેમ લીલા, એ જ રીતે લીલા અહીંયા પન્નાની અંદર પદ્માવતીપુરી ધામમાં એ લીલા થઈ. 11 વર્ષ સુધી જે લીલા થઈને એ પરમધામની જ લીલા થઈ. બ્રહ્માનંદ લીલા, ભજનાનંદ લીલા. અને એ લીલા એવી લીલા હતી. તમે અત્યારે પણ તમે પન્નાની અંદર જાઓ ને, સુંદર સાજી આપણા વાણી અને વિતકને તમે મંથન કરીને જોવો ને, આ એક યાદ આવી ગયું ને એટલે કહું, પન્ના જે છે ને, પન્ના એ સાક્ષાત પરમધામ છે હો. તમે વાણીનું મંથન કરીને જોજો, આ વિતકનું મંથન કરીને તમે જોજો એ પન્નાની ધરતીને, એ પદ્માવતીપુરી ધામને તમે ક્યારેક વિચાર કરીને જોજો. રાજજી મહારાજે આ જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો બનાવ્યો છે ગુમડજી. શું છે? ગુમડજી જે મંદિર છે ને એ જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો છે.
જે આખું પન્ના જે છે ને એ આખું પન્ના પરમ ધામ છે. અને તમે જ્યારે પન્ના ધામની અંદર જાઓ ને ત્યારે તમને એ પરમધામનો અહેસાસ થશે, અનુભૂતિ થશે. એ બ્રહ્મ ચબુતરા ઉપર તમે કાંઈ ન કરતો કાંઈ નહીં, પણ તમે ત્યાં જાઓ અને એ બ્રહ્મ ચબુતરા ઉપર જ્યારે તમે બેસો ને ત્યારે તમારા વિચારો અલગ હશે, તમારી અંદર જે બુદ્ધિ છે ને એ કંઈક અલગ હશે, તમારી રહેણી કેણી કંઈક અલગ હશે. જેવા જ તમે એ બ્રહ્મ ચબુતરાથી તમે જ્યારે દૂર જાઓ ને તો તમારી બુદ્ધિ તમે અનુભવ કરજો, તમારા વિચારો બ્રહ્મ ચબુતરા ઉપર કેવા રહે અને બ્રહ્મ ચબુતરાથી. હવે એ પન્ના ધામની અંદર સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી મહારાજ હજી પણ એ ગુમટજી મંદિરની અંદર આપણી રાહ જોઈને બેઠા છે. સુંદર સાજી એમને તન છોડ્યું નથી. ફક્ત આ બ્રહ્માંડની જે મર્યાદા છે અને એ મર્યાદા પણ પોતે જ બનાવી છે. તો એ જે પોતે મર્યાદા બનાવી તો એ મર્યાદા પોતે ક્યારેય તોડે ખરા? તો એ મર્યાદાને એ પાડવા માટે એ પ્રાણનાથજી મહારાજ આજે એ ગુમટજીની અંદર એ ફક્ત ને ફક્ત એ લીલા ત્યાં પૂર્ણ કરી છે, પણ એમને એ શરીર છોડ્યું નથી, એ તન છોડ્યું નથી. એ હજી આપણી રાહ જોઈને બેઠા છે. જેટલી પણ આત્માઓ જાગૃત થાય ને એ બધી જ આત્માઓ એ પન્નાજીની અંદર ત્યાં બધી ભેગી થઈ રહી છે. આપણે બધા આ જ્યારે શરીર છોડશું ને આપણે ડાયરેક્ટ પરમધામ નહીં જાય. વાણીને તમે જોજો, મંથન કરીને આ વિતકને જોજો, એમાં બતાવ્યું છે કે આત્મા જ્યારે જાગૃત થાય અને આ શરીર છોડી અને જ્યારે જાય ને તો એ પેલા ક્યાં જાય છે? બંગલાજીમાં. ક્યાં જાય? બંગલાજી દરબારમાં. અને બંગલાજી દરબારમાં પ્રાણનાથજી મહારાજ આપણો ન્યાય કરે છે અને ન્યાય કરીને આપણને ક્યાં મોકલે છે? મૂલ મિલાવામાં, એટલે કે ગુમ્મટજીમાં આપણી આત્મા જાય છે. અને જ્યારે બધી જ આત્માઓ જાગૃત થઈ જશે તો બધાય આત્માઓ જે 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે, 24,000 ઈશ્વરી સૃષ્ટિ છે અને આ નારાયણથી જે ઉત્પન્ન થયેલા જે જીવ છે એ બધાને લઈ અને પ્રાણનાથજી મહારાજ એ પરમધામ જાશે અને ત્યાર પછી જ આ બ્રહ્માંડનો પ્રલય કરશે. રાત રખી કશુક ખેંચ કે ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમધામથી પોતાની બ્રહ્મ અંગનાઓને લઈ, બ્રહ્મ સૃષ્ટિઓને લઈ અને આ માયાનો ખેલ બતાવવા માટે આવ્યા છે. તો રાજી મહારાજે સ્વયં પોતે કીધું આ વાણીની અંદર કે ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ, કે આ બ્રહ્માંડની અંદર અમે અહીંયા આવ્યા છે આ માયા જોવા માટે. તો આ બ્રહ્માંડને, આ બ્રહ્માંડની અંદર જેટલા જીવો છે ને એ બધાને અમે અખંડ કરીને જાશું, એને સાથે લઈને જાશું. જે માયાનો જીવ છે એ કોઈ દિવસ 14 લોકને પાર કરીને જઈ નથી શકતો, પણ એ પરમાત્માની કૃપાથી પરમાત્મા જ્યારે આ બ્રહ્માંડની અંદર આવ્યા, બ્રહ્મ સૃષ્ટિ આવી, તો આપણા બધાનો જે જીવ છે ને એ જીવના અહો ભાગ્ય કે આપણો જીવ આ બ્રહ્માંડમાં આવ્યો અને આ યુગની અંદર આવ્યો અને આપણને આ લીલા પણ સાંભળવા મળી. તો આપણો જીવ પણ એ પ્રાણનાથજી મહારાજની સાથે ક્યાં જશે? અખંડની અંદર. જે રાજી મહારાજે આપણા માટે 8 પરમધામ બનાવ્યા છે. જે જીવો માટે કેટલા પરમધામ બનાવ્યા? 8 પરમધામ બનાવ્યા. આ માયાના જીવો માટે, નારાયણના જીવો માટે 8 પરમધામ બનાવ્યા. અને જે ઈશ્વરી સૃષ્ટિ છે જે અક્ષરધામથી આવી છે એ અક્ષરધામમાં જશે અને જે બ્રહ્મ સૃષ્ટિ આવી છે ને એ ક્યાં જશે? પરમધામની અંદર. તો હવે એમાંથી આપણે નક્કી કરવાનું છે કે આપણે નારાયણ ભગવાનના જીવ છે કે અક્ષરધામથી આવેલી આત્મા છે કે પરમધામથી આવેલી બ્રહ્મ સૃષ્ટિ છે. આમાં આપણે નક્કી કરવું પડશે ને. આ નક્કી બીજું કોઈ નહીં કરી દો, આપણે કરવું પડશે. કોણ કોઈ કરી દેશે નક્કી? કોને કરવાનું છે? આપણે જ કરવાનું. આપણે કહીએ છીએ કે અમે વાણી વાંચી, વિતક વાંચી, સાંભળી છીએ, બધું કરીએ છીએ, પણ અત્યાર સુધીમાં હજી કઈ નક્કી થયું નથી કે હું કોણ. એટલે જ આપણે વિતકમાં આવ્યું ને, મેં કોણ, કહા સે આયા, કહા મેરો. આ વિતક વાણી, વાણીમાં તમે વારે વારે જોજો એ જ વાત આવશે. 2 જ વાત આવશે વાણીમાં. મુખ્ય 2 જ વાત છે. એક ઈશક રબતનો ઝઘડો અને એક આત્માની. આ 2 જ વાત આવશે. જ્યારે આઈની લીલાની વાત આવતી હશે ને ત્યારે આત્માને જાગૃત કરવાની વાત આવશે કે તમે ઓળખો, તમે ઓળખો, તમે ઓળખો, તમે કોણ છો, તમે પોતે જ ઓળખો. પહેલે આપ પહેચાનો રે. હા, પેલા તમે ઓળખો, પણ આપણે પેલા ઓળખવા માટે પેલા આપણે રાજ્યના સ્વરૂપને ઓળખવું પડશે. કયું?
એ કૃષ્ણનું વ્રજમાં, પછી કિશોરાવસ્થાનું રાસનું એ લીલા અને સ્વરૂપ બે ઓળખવા પડશે. પછી ત્રીજા મોહમ્મદ સાહેબની એ સ્વરૂપને પણ ઓળખવા પડશે. પછી ચોથા દેવચંદી મહારાજના સ્વરૂપને પણ ઓળખવા પડશે. પછી પાંચમા પ્રાણાજી મહારાજના સ્વરૂપને પણ ઓળખવી પડશે. ત્યારે આપણને ઓળખાણ થશે કે આમાંથી હું કોણ. આપણામાં આવે ને 5 જાતની પેદાશ. કેટલી? 5 જાતની પેદાશ. જે ઓલા કાજી આવ્યા શાસ્ત્રાર્થ કરવા માટે, આ બલદીવાન કાકાને ભરોસો નહોતો. છત્રસાલ મહારાજે હમણાં આજે વાત કરીને, છત્રસાલ મહારાજે કીધું કે આજ પ્રાણનાથજી છે, આજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, તો કે ભરોસો કેમ કરો? લેવો કાજી મુલાને શાસ્ત્રાર્થ કરો, પંડિતોને સુંદર વલ્લભને બદરીને એની સાથે શાસ્ત્રાર્થ કરો, અને સ્વીકાર કરી લઈએ તો બલદીવાન કાકા કે હું પણ સ્વીકાર કરી લઉં. એમાં 5 ભાતની પેદાશ બતાવી હતી. તો એમાંથી આપણે કોણ? એમાં કહી દીધું ને, એમાં તમે નક્કી કરીને કયો કે કોણ છે. પનાની આ જે દિવ્ય ધરતી છે, એ દિવ્ય ધરતી છે ને એ સાક્ષાત પરમધામ છે. તમે એક વખત એ ધરતી ઉપર જઈ આવ્યા એટલે સમજી લેવાનું કે આપણે પરમધામમાં જ છીએ અને હવે પરમધામમાંથી દૂર નથી. અને એમાંય હજી એક વખત કહી દો, આજે છેલ્લો દિવસ છે. જ્યારે પણ આપણો ઈમાન આવી રીતે કેટલા વર્ષો ત્યાં ટકીને રહ્યો હોય, આપણે પન્નામાં જાતા હોય, નવતનપુરીમાં જાતા હોય, કે મંગલપુરી ધામમાં જાતા હોય, કે અન્ય કોઈ પણ મંદિરોમાં જાતા હોય, અને ક્યારેક સંજોગો વસાત દજાલના કારણે કે કોઈ પણ કારણથી આપણું મન, આપણો જે ઈમાન છે એ જરા કંઈ ડૈગો, અને એ સાક્ષાત જે ગુમડજી મંદિર છે, જે બંગલાજી મંદિર છે, જ્યાં સાક્ષાત ધણીજી બિરાજમાન છે, ત્યાંથી આપણું ચિત્ત હટી અને ક્યાંક બીજે ગયું તો સમજી લેવાનું કે આ ધામમાંથી આપણે દૂર થઈ ગયા છે. અને આમાંથી એક વખત દૂર થાશું ને પછી એન્ટ્રી મળવી બહુ મુશ્કેલ છે. ધ્યાન રાખજો. સમજાય એને વંદન, ન સમજાય એને ડબલ વંદન. ધ્યાન રાખજો. આ રાજજી મહારાજે ક્યાં કીધું છે કે એક ગુમડજીમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી મહારાજ એ જ તન સ્વરૂપે બિરાજમાન છે. વાણીમાં કીધું છે કે નથી કીધું? નો કીધું હોય તો ના પાડજો. જેને વાણી વાંચી છે ખબર છે એ બધા હા પાડે છે. ખબર છે ને ક્યાં છે? વાણીમાં. તો હવે આપણે બીજે ગોતવા જાય તો મળે ખરા? બીજે તમે ગોતવા જાઓ તો એ મળે ખરા? જ્યાં છે ત્યાં નજર આપણી હટી ગઈ, અને નજર હટી દુર્ઘટના સમજી લેવાનું. તો અહીંયા જે બંગલાજી મંદિર છે અને ગુમડજી મંદિર છે ને એ જ આપણું પરમધામ છે. ગુમડજી છે એ મૂળ મિલાવો છે, અને જે બંગલાજી છે ને ત્યાં રાજજી મહારાજ ન્યાય કરી અને પછી જ આપણને રંગમહોલમાં ગુમડ મૂળ મિલાવમાં એન્ટ્રી મળે છે. એમણે મળતી નથી. તમે કયામત ગ્રંથ વાંચી લેજો. કયામત ગ્રંથના જે પ્રકરણો છે ને એમાં વાંચી લેજો. સાગર વાંચી લેજો, ખિલવત વાંચી લેજો, એમાં આ બધું આવશે. બાતોનીમાં જાવ ને ત્યારે તો અહીંયા પન્નાજીની અંદર કેટલી બધી લીલાઓ થઈ. સુંદર સાત પણ અહીંયા લીલા કરી રહ્યા છે, અને સુંદર સાત રાત અને દિવસ અષ્ટપહોર એ સુંદર સાત અહીંયા સેવા કરી રહ્યા છે. લાલદાજી મહારાજ આપણને આગળ બતાવે છે કે સુંદર સાત અષ્ટપહોરની કઈ રીતે સેવા કરે છે. હવે આપણી પાસે સમય નથી, નકર આપણે એ પણ સમજાવ. 8 પહોર જે આપણા રાત અને દિવસ, દિવસના 4 પહોર અને રાત્રિના 4 પહોર, અષ્ટપહોર, અને આ 24 કલાકની 64 ઘડી આવે એમાં શ્રીજીની જે સેવા થઈ રહી છે, જે પ્રાણ પ્રિયતમની જે સેવા થઈ રહી છે, જે લીલા થઈ રહી છે, જે પૂજા થઈ રહી છે ને, એ આ અષ્ટપહોરની પૂજાની અંદર બતાવે છે કે સુંદર સાત કેવી રીતે આશિક બની અને લીલા કરી. શ્રીજી મહારાજ, પ્રાણનાથજી મહારાજ કઈ રીતે માસુક બન્યા, અને એ માસુક બની જ્યારે એ પન્નાની અંદર પ્રાણનાથજી મહારાજને હાથ આમ ઊંચો કરવો હોય ને તો પણ એ પોતે નથી કરતા. કોણ કરાવે છે? સુંદર સાત કરાવે. શ્રીજી મહારાજને નાહવું હોય ને તો પણ કોણ નવરાવે છે? સુંદર સાત. કાંઈ પણ કરવું હોય ને એ બધી જ સેવા અહીંયા કોણ કરી રહ્યું છે આશિક બનીને? સુંદર સાત. ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ છત્રસાલ મહારાજ, લાલદાજી મહારાજ, મુકુંદાજી મહારાજ, કેશવદાસજી મહારાજ, ભીમજી ભાઈ, આ બધા જ કરી રહ્યા છે.
બાજુરાજ મહારાણીની પણ સેવા કરી રહ્યા છે. એ અષ્ટપહોરની સેવા કરતા કરતા લાલદાસજી મહારાજ આગળ આપણને બતાવી રહ્યા છે 36 કારખાનાની. 36 કારખાના એટલે ત્યાં કોઈ ફેક્ટરી નહોતી હો. 36 મોટી મોટી કારખાના નહોતા, પણ કારખાનાનો અર્થ થાય કે 36 અલગ અલગ સેવા કરવાનું વિભાજન. કોઈ રસોઈની સેવા કરતા હોય, કોઈ પીરસવાની સેવા કરતા હોય, કોઈ જલ પીવડાવવાની સેવા કરતા હોય. એમાં આ 5000ની જમાત 5000 થી પણ વધારે છે, તો એ બધાની સેવા કરવા માટે સેવાદાર સાથીઓ તો હોય ને. જેમ અત્યારે કેમ આપણે નાસ્તો છે તો નાસ્તો કરાવવા વાળા જે સેવાદાર સુંદર સાથ કેટલા હશે? તો એવી રીતે અહીંયા 36 અલગ અલગ ટુકડીઓ હતી અને એ બધી અલગ અલગ સેવાઓ કરી રહ્યા છે. બંગલાજી દરબાર જ્યારે બનાવવામાં આવે છે તો એની વાંસ લેવા માટે જંગલોમાં જવાની સેવા અલગ કરી રહ્યા છે. પછી એનું સમારકામ કરી એની નકશી બનાવી માપસાઈડ કરી અને જે ઊભું કરવાની સેવા પણ અલગ કરી રહ્યા છે. એમાં કપડું લગાવવાની સેવા પણ અલગ સુંદર સાથ કરી રહ્યા છે. અને ગરમીનો સમય હોય, ઉનાળાનો સમય હોય તો એ ગુમટજી જે ત્યારે વાંસનું બનાવેલું હતું તો એમાં એ પાણીથી તરબોળ કરી એને ઠંડક મળે, પ્રાણનાથજી મહારાજને ગરમી ન લાગે એટલા માટે એ ગુલાબવાળું જળ બનાવી અને એમાં છાંટી રહ્યા છે. અને જ્યારે શિયાળાનો સમય આવે ત્યારે સગડી બનાવી રહ્યા છે. સગડીથી શ્રીજી મહારાજને ઠંડી ન લાગે તો એના માટે તાપ કરી રહ્યા છે. આવી અલગ અલગ સેવાઓ કરી અને સુંદર સાથ 11 વર્ષ સુધી શ્રીજીની સેવા કરી સુંદર સાથ માસુક બની અને આશિક બનીને રાજી મહારાજ બધાને આનંદ આપતા રહ્યા, પ્રેમ આપતા રહ્યા, ઈશ્ક આપતા રહ્યા. લાલદાસજી મહારાજ આગળ આપણને વિતકની અંદર કહી રહ્યા છે કે આ સમયે માવજીભાઈના જે દીકરા છે પોરબંદરથી માવજીભાઈ बहुत मेहनत इन करी सब सेवा की खोज मावजी भाई इन समय आए पोरबंदर से सेवा अनार राखवे की और पत्री लिखवे की सेवा में. अँ मावजी भाई पोरबंदर पन्नानी अंदर आया तो ए पण एक सेवा तो एमनी छेल्ली सेवा अँ लालदासजी महाराज वर्णन करे छे कि ए शुं सेवा करी रह्या छे कि अनार अने पत्री लखवानी आ बधी सेवा कोण करी रह्युं छे? मावजी भाई. हवे बंगलाजी दरबार में लालदासजी महाराज आ वितक लखता लखता अंतिम चौपाईओनी अंदर अहींया अंतिम सेवा मावजी भाई नी लखी अने आगळ कही रह्या छे के आसबाई इन समय लागत है चरण श्री राज हेत कर बुलावत प्रसन्न होय के मन. लालदासजी महाराज आ बंगलाजी दरबारनी अंदर जे प्राणनाथजी महाराजे एमने कार्य सोंप्युं हतुं के तमे आ पाछळना जे सुंदर साथ छे आपणे बधा तो आपणा बधा माटे कि सद्गुरु महाराजनी लीला ने प्राणनाथजी महाराजनी जे लीला छे ए लीलानो ए लखवानी जे सेवा आपी हती लालदासजी महाराजने तो आसबाई ए अहींया सेवा पूर्ण करे छे अने अंतिम चौपाईओनी अंदर लखे छे के आसबाई इन समय लागत है चरण श्री राज हेत कर बुलावत प्रसन्न होय के मन. राजी महाराज लालदासजी महाराज आ वितक लखता लखता अंतिम चौपाईओनी अंदर पोतानो प्राण श्रीजी महाराजना प्राणनाथजी महाराजना चरणोमां ए समर्पित करी दे छे अने कही रह्या छे के महामती कहे ए शयन को इस सेवा के कहे साथ यहाँ ते ही खड़े रहे जाके धनीए पकड़े हाथ. अहींया एज आ वितकने सांभળી શકે અને અહીંયા એ જ શ્રવણ કરી શકે કે જેમનો હાથ શ્રી રાજી મહારાજે પકડ્યો હોય, જેમની ઉપર એમની અમિત દ્રષ્ટિ એમની કૃપા એમના ઉપર પડી હોય એ જ આ શ્રવણ કરી શકે. બાકી કોઈની તાકાત નથી કે આ શ્રવણ કરી શકે, આ અખંડનો આનંદ લઈ શકે. श्री महामती कहे शयन को
ए सेवा के कहे साथ, यहाँ ते ही खड़े रहे, जाके धनिए पकड़े हाथ, जाके धनिए पकड़े हाथ। बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बायजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल जी की, तीनोंपुरी धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। होते सी की जियो में अरज करूँ मेरा पीऊ जी, हम जैसी तुम जी न करो मेरा तलपत पजाय जीव जी। जीवरा तो जीवे नहीं क्यों मीटे दिल की प्यास जी। मैं किन सो कहूँ तुम हो मेरी आस जी। आस मेरानी तो करूँ पिया जो कोई दूसरा हो जी। सब विद पिया जी सामर्थ दिन रे चातरय रोय जी। जन्मयंधी जो मैं होती सो तुम देखते कियो कीन जी। जब तुम आप दिखाओगे तब देखोगे ने नन भर जी। एटली पुकार पिया सोन के बढ़ील करो तुम जी न जी। क्षण क्षण खबर जो लीजियो मैं अरज करूँ दुलहीन जी। एटली अरज में तो करूँ जो आडी भई अंतराय जी। सो आडी अंतराय टाल के दुल्हा लीजे कंठ लगाय जी। कंठ लगाए कंठ सो पिया कीजे हास विलास जी। वारणे जाय श्री इंद्रावती पिया राखो कदमों के पास जी। तुम दुल्हा में दुल्हन पिया जी और न जानो बात जी। ईसा कसो सेवा करो पिया सब अंगो साक्षात जी। सदा सुख दाता श्री धाम धनी जी में क्या किन सो बात जी। श्री महामती जुगल स्वरूप पल्लवारी अंगना बलि बलि जाय जी। सदा सुख दाता श्री धाम धनी जी में क्या कहूँ कि न सो बात जी। श्री महामती जुगल स्वरूप पल्लवारी अंगना बलि बलि जाय जी। पिया तुम हो
ते सीखी जियो मैं अर्ज करूँ मेरा पीऊ जी हम जैसी तुम जी न करो मेरा तलप तलप जा जीव जी मेरा तलप तलप जाय जीव जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय। जीने निरखी रे श्यामाजीने જોઈ જોઈને મન હરખી રે શ્યામાજીના અંગ સુંદર સાત રે નિરખી હરખી ઉમંગ અંગન માય રે સુંદર સાથ બેઠો છે ઘેરા પરિક્રમા દીજે છે ફેરા ફેરી રે દીપક રંગ રે સિંહાસન રે છત્રી તો દાંડે ઝાલર શોભાયતી ગન રે તાપર કંચન કલશ જોયા રે જલહલ જ્યોતિ કરી રહે સોયા રે સિંહા સન તે જોતન માયા રે સખિયા તો સન્મુખ વાણી ગાય શ્રી મંડલ નવરંગ માયજીને હાથ રે બેનબાઈ બેન બજાવે તીના સંગ રે જરમરબાઈ જરમરિયા જો બજાવે રે તાનબાઈ તાનનિયા જો મિલાવે રે સેનબાઈ સ્વર પુરાવે તીના સંગ રે મન में तो તારે અતિ ઊંચા રંગ રે ઊંચા રંગ કયો નવ જાય રે સખિયા તો પ્રેમ સહિત વાણી ગાય શ્રી ચંદન પુષ્પ બહુવિધ રાજે રે સુગંધ સર્વે મારા વાલાજીને છાજે રે સુગંધ સર્વે મારા વાલાજીને છાજે રે સુગંધ સર્વે મારા વાલાજીને છાજે પિયાજીના પૂજન વિધ કી જય શ્રી શ્યામાજીના પૂજન વિધ કી જય શ્રી પાંચે સ્વરૂપના પૂજન વિધ કી જય શ્રી સુંદર સાથના પૂજન વિધ કી જય રે ફેર ફેર મૂલ સ્વરૂપ ચિતમાલી જય રે જો કોઈ વાસનાઈ નગર હોય રે મૂલ સ્વરૂપ से न काढ़े नजारा रे नहीं कोई सुख ते न समान रे अंगना तो कोटि मेरा कुरबान रे अंगना तो कोटि मेरा कुरबान। बोले श्री प्राणनाथ
नाथ प्यारे की जय। पूर्ण ब्रह्म ब्रह्म से न्यारे आनंद अखंडय पार शिव सनकादिकयादिके इच्छित से सन पावे पार अगम जानी के निगम कहावे खोजी खोजी पचिहार जानी के मूल धनी अंगनायपनी सो घर आए हमार श्री ठाकुराणी जी सखिया न सुधावा लोले कर संग पदार त्रिगुण पास के फंद परे धनी सो फंद निरवार वारी वारी जाऊं मैं अपने पिया पर शोभा मुख से न आवे सिंहासन आसन बैठारू छत्रशाल गुण गाय श्री महाराजा गुण गाय बोले श्री प्राणनाथ प्यारे सखी मोरी कांचन थाल चौ मुख दिवाला दीपक ज्योत प्रकाश हारे बाई करत आरती श्री जियावर रानी आनंद अंगयुलास हारे बा जुगल स्वरूप सुंदर सुखदाय श्याम दाम धनी सोय हरे बा मंगल रसिक वदन की शोभा निरखांत मन मोह हरे सब सखिया निरत करे और हवे ओ मंगयांगय पार हरे बा ताल मृदंग झांझर जंतर बाजे सखिया बोलत जय जय हारे बाई वधावे मुगता फल सखिया श्री जियावर श्याम सुहा हारे माय तन मन जीवन्यो छावर श्री महामती चरणों में लागी हारे माय तन मन जीवन्यो छावर करू श्री महामती चरणों में लागी सतगुरु जी बोले श्री प्राणनाथ प्यारे की जय। मोल स्व ले ले कोटान कोट दंडवत करूं कोटान कोट करूं प्रणाम कोटान कोट विनंती स्वीकार जो धणी मेरे सुंदर वर श्यामा जीवर श्याम स्वरूप सुंदर सनकुल सकोमल रुदेख नैना खोल नूर जमाल फेर फेर महबूब जी आवत हृदय किया किन्ने तेरा कोल फैलिए हाल साहेब जी मेहरबा चमा जड़ाव जुड़ंग जुगत सो चारो हार अंबर करे जलकार
જગમગે પાગ જ્યોત ઝવેર જો મીઠે મુખ નૈનો પર જાઉં બલિહાર જે સાહેબજી લાલ ધરન સતમુખ હરવટી નાસિકા તિલક નીલવંટ ભોય કેસ શ્રાવણ ભૂષણ મુખ દંત મીઠી રસના એ દેખ દર્શન આવે જોશ આવેશ શ્રીજી સાહેબજી માહેરવા બાહે ચોડી બાજુ બંધ સોહે ફૂમક પહોંચો કાંડો કડે હસ્ત કમલ કી મુદરી नख का नूर चीर चढ़ियो आसमान में जो हक चलवन करे सब अंगूरी श्री जी साहेब जी मायरबा रोशनी रोशनी पटुके करी अवकाश में चरण भूषण जामे जर जाई कहे श्री महामती मोमिन रू दिल को मासु खेचे तो रस के माही श्री जी साहेब जी मेहरबा रोशनी पटुके करी अवकाश में चरण भूषण जामे जर जाई कहे श्री महामती मोमिन रू दिल को मासु खेचे तो है रस के माही मासु खेचे तो है परम धाम मूड मिलावा राज श्यामा जी के चरणों के माही श्री जी साहेब जी माहेरबा श्री आनंद मंगल श्री धाम धणीनाथ प्यारे की जय जेवन आए श्री राज महाराज भवन में जेवन आए श्री राज महाराज भवन में दीन दयाल चल सुखदायक दीन दयाल चल सुखदायक ब्रह्म सृष्टि सिरताज महाराज भवन में नाम श्री महामती आए पद्मावती नाम श्री महामती आए पद्मावती सखिया जगावन काज महाराज भवन में ले सिर पाग पावड़ो कीन हो ले सिर पाग पावड़ो कीन हो छकी रहे सकल समाज महाराज भवन में कनक सिंहासन आसनयो कनक सिंहासन आसनयो पर वसन भूषण सब साज महाराज भवन में तन मन धन लेन्यो छावर की ओ तन मन धन लेन्यो छावर की नो लौकिक लोपानो लाज महाराज भवन में दूध दधी और माखन मिश्र
साक पाक द्रुतताज महाराज भवन में जेमत जुगल जोड़ी सुख पावत जेमत राज समाजी सुख पावत जेमत पांचो स्वरूप सुख पावत जेमत सच्चिदानंद सुख पावत जेमत सुंदर सत सुख पावत साहेब गरीब निवाज महाराज भवन में साहेब गरीब निवाज महाराज भवन में अचवन करी मुख पान सुवासित अचवन करी मुख पान सुवासित सतगुरु सत्यजाज महाराज भवन में सतगुरु सत्यजाज महाराज भवन में मोहन दास आस पिया पूरण मोहन दास आस पिया पूरण धन धन हित हुतरा भवन में धन धन हित हुतराज महाराज भवन में अचवन करी मुख पान सुवासित अचवन करी मुख पान सुवा सतगुरु सत्यजाज महाराज भवन में सतगुरु सत्यजाज महाराज भवन में मोहन दास आस पिया पूरण मोहन आस पिया पूरण धन धन हित हुताज महाराज भवन में धन धन हित हुताज महाराज भवन में जेवन आए श्री राज महाराज भवन में जय